અરે સ્વામિનારાયણ. અરે તારીખ આજે 26 ઓગસ્ટ 2024 આપણા ગઢડા મધ્યનું 42મું વચનામૃત જોઈ રહ્યા છે. આ વચનામૃતને વિશે ભગવાન અને ભગવાનની ભક્તોની જે સેવા એનું અતિશય મહાત્મય કહ્યું છે. અને ભગવાને એમાં એમ પણ કહ્યું કે ભાઈ ભગવાનને ભગવાનના ભક્તોની જે કોઈ સેવા કરીએ તો એ સેવાને વિશે બીજી કોઈ આશા રાખવી નહીં, નિષ્કામપણે એ સેવા કરવી. અને માન તો જરા પણ ન રાખવું, કારણ કે માન નામનો જે શત્રુ છે તે કેવો છે? સાયલન્ટ કિલર છે. જીવાત્માના બધા ગુણને ખાઈ જાય છે. એટલે માન ન રાખવું, પણ ભગવત પ્રસન્નતાને અર્થે એમ કહી કે કેવલ શું છે? ભગવાનની ભક્તિ જાણીને સેવા કરવી. બરાબર? ડબલ સ્ટાન્ડર્ડ નહીં રાખવાના લાઈફમાં. કોઈ પણ પ્રકારના ડબલ સ્ટાન્ડર્ડ ભગવાનને પસંદ નથી. ડબલ સ્ટાન્ડર્ડ એટલે શું સમજો? તમે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ માટે કે કોઈ એક સિદ્ધાંત પર કામ કરતા હો તો પછી એ સિદ્ધાંત દરેક માટે એક સરખો લાગવો જોઈએ. પછી એવું નહીં કે એક જગ્યા પર એક સિદ્ધાંત લાગે ને બીજી જગ્યા પર ન લાગે, એવું નહીં. હવે આજે જ રામાયણમાં મેં એક વસ્તુ જોઈ, એટલે સિરિયલમાં નહીં, વાલ્મીકી રામાયણમાં. આપણે બધા એવું માનીએ છીએ કે મહર્ષિ જાબાલી જે હતા દશરથ રાજાના મહેલની અંદર, એટલે જે એમાં બધા ઋષિગુણો હતા એમાં એ હોતા હતા. તો મહર્ષિ જાબાલી હોતા હતા અને મહર્ષિ જાબાલીને બધા નાસ્તિક કહે છે. ચારવાર મતનો પ્રસરણ એમણે કરેલું કે ભાઈ દેહ જે છે તે જેમ કહી કે શરીર રૂપે વર્તે છે. એમ કરીને એમણે ભરતજી જ્યારે રામચંદ્ર ભગવાનને લેવા ચિત્રકૂટ ગયેલા ત્યારે રામચંદ્ર ભગવાનને એમણે આ સિદ્ધાંત સમજાવેલો. કયો? રામ એ બધી ચિંતા તું છોડી દે કે ભાઈ તારા બાપુજી એમ કહે કે તને કંઈ વરદાન આપી ગયા અને તારા બાપાએ એમ કહે કે તને, એટલે વરદાન એટલે તને આજ્ઞા કરી ગયા કે તારે એમ કહે કે વનમાં જવાનું છે અને તારી માં જે કઈ હતી એને બે વરદાન આપવાના અને એ વરદાન થકી તારે શું કરવાનું છે? વનમાં રહેવાનું છે. હવે આ બધી વાત જે છે તે એમ કે તારા બાપા તો મરી ગયા, એટલે હવે એ સિદ્ધાંત કંઈ લાગતો નથી. શરીરનો નાશ જે છે તે સંપૂર્ણપણે નાશ છે. એટલે કોઈ હવે એના મરી ગયા પછી એની કોઈ આજ્ઞા પાડવાની જરૂર નથી. શરીરનો નાશ જે છે તે જ સંપૂર્ણ નાશ છે. શરીર સૂક્યું તો બધું સૂક્યું. એમ કરીને એમણે ત્યારે ચારવાર મત જે હતો ને એ ચારવાર મત રામચંદ્ર ભગવાનને સમજાવ્યો. અને વાલ્મીકી રામાયણ ભગવાનને જે માને કે ન માને એને નાસ્તિક કે આસ્તિક નથી કહેતો. વાલ્મીકી રામાયણ એવું કહે છે કે જે વ્યક્તિ પુનર્જન્મમાં ન માને, સમજો, અને બીજું કેમાં નહીં માનતા? વેદને નહીં માનતા, એને નાસ્તિક કહે છે. તો પછી ચારવાર કે તો લાંબુ ટૂંકું ભાષણ આપી દીધું. હવે એકચ્યુઅલી ચારવાર એટલે સોરી મહર્ષિ જાબાલે તો એવું ચારવાર મત જેવું દેહમાં જ બધું છે એમ કરીને મોટું લાંબુ ટૂંકું ભાષણ આપી દીધું. પણ હવે એ જ વાલ્મીકી રામાયણમાં વાલ્મીકીએ જ્યારે મહર્ષિ જાબાલી વિશે લખેલું છે તો એમાં એમને સુખજી જોડે સરખાવેલા છે. એટલે એ સુખદેવજી જેવા બ્રહ્મનિષ્ઠ હતા અને પાછું ઉત્તમ બ્રાહ્મણ એવું લખેલું છે એમના ઇન્ટ્રોડક્શનમાં કે આ મહર્ષિ જાબાલી કોણ? તો ઉત્તમ બ્રાહ્મણ, પછી બ્રહ્મનિષ્ઠ આવું લખેલું છે. અને એમને સુખદેવજી જેવા બ્રહ્મનિષ્ઠ કયા. અને એમને એવું પણ કહ્યું કે વેદોક્ત વાક્યોમાં એમ કહે કે રુચિ રાખનારા, એટલે એ એકચ્યુઅલી નાસ્તિક ન હતા. આઈડિયા આવ્યો કંઈ કહેવાનો મતલબ? એનું કારણ એ હતું એમને પેલા ત્યાંથી રાજ કરાવવાનું હતું, એટલે પેલા મોહ થઈ ગયો રામ ભગવાનને, એટલે એમને એવું કહે કે દેહ સત્ય છે. હા, એટલે એમને શું હતું કે એ એકચ્યુઅલી ભરતજીના કાર્યને વિશે સહાયતારૂપ થવા માંગતા હતા. કે ભાઈ ભરતજી આટલો મોટો સંકલ્પ કરીને અહીંયા સુધી આવ્યા અને આખી અયોધ્યાને લઈને અહીંયા આવ્યા, અને હવે રામચંદ્ર ભગવાન જો ત્યાં ન જશે તો રામ રાજ્યની સ્થાપના કેવી રીતે થશે? અને એમને એવું લાગ્યું કે અત્યારે આ આઈડિયલ સિચ્યુએશન છે કે ભરત રામચંદ્ર ભગવાનની ગાદી પર બેસવા તૈયાર નથી, રામચંદ્ર ભગવાન અયોધ્યાની ગાદી પર બેસવા તૈયાર નથી. તો બંને ભાઈ જ્યાં પોતપોતે ગાદીનો ત્યાગ કરીને બંને ભાઈ એકબીજાને જે એવું કહેતા હોય કે ભાઈ તમે ગાદી પર બેસી જાઓ, એમ કરીને गेंद की तरह एम कहे जो दोनों गादी को इधर से उधर ठुकरा रहे, तो आ समय जे कहेवाय तो उत्कृष्ट समय कहेवाय गादी पर बेसवा माटे अने राम राज्यनी स्थापना माटे. એટલે એ કહી કે મારે રામ રાજ્ય માટે પ્રયત્નશીલ થવું જોઈએ. એટલે એમણે રામચંદ્ર ભગવાનને ઉલટાનું એવું કહ્યું કે દેહનો નાશ છે એ સંપૂર્ણ સુખનો નાશ છે. દેહ ગયો તો પછી કંઈ લેવાનું જ નથી, એમ કરીને એમણે અવળો ઉપદેશ જાણી જોઈને કર્યો. રામચંદ્ર ભગવાન રામાયણમાં બહુ ઓછી વખત ગુસ્સામાં જોવા મળે છે, ત્યારે એ ગરમ થઈ ગયા કે તમારી એવી અવળી સમજણ છે. મારા પિતાશ્રીએ તમને કેમ એની સભામાં મુખ્ય હોતા તરીકે રાખ્યા એ મને સમજ નહીં પડતી. અને આજે મને મારા પિતાશ્રીના એ નિર્ણય ઉપર એમ કહે કે સૌથી વધારે ગુસ્સો આવે છે. આવું રામચંદ્ર ભગવાન બોલ્યા કે તમારા જેવા ઋષિની આવી અવળી સમજણ છે અને મારા પિતાજી તમને હોતા તરીકે રાખીને ગયા.
બરાબર. જો તમે એમ કહેતા હોવ કે પૂર્વજન્મ ન હોય, કે તમે એમ કહેતા હોવ કે ભાઈ વેદોમાં જે કોઈ માનતા ન હોય એવા વ્યક્તિ એમ કહે કે જીવાત્માના કર્મને ન મારે અને બાપા જાય પછી એની કોઈ આજ્ઞા પાડવાની જરૂર નથી. હવે એ તો ગયા એટલે દેહના મૃત્યુને જ એમ કહે કે તમે જો મૃત્યુ માનતા હો, આત્માનું પણ મૃત્યુ, અને એમ કહે કે દેહ ભલે એમ કહે કે બધા સુખ ભોગવી લેવાના, જો આવો જ તમારો નાસ્તિક મત હોય તો પછી એમ કહે કે જન્મ પછીની ગતિનું ને જન્મ પહેલાં જે જીવ અત્યારે જે કર્મ કરે છે એ કર્મ કરીને એની ગતિ શું થાય એનું શું? એટલે વેદ વિરુદ્ધાત સંપૂર્ણપણે તમે મતનું જે સ્થાપન કરો છો એ અમને જરા પણ પ્રિય નથી, એમ કરીને ભગવાન રામચંદ્રજીએ સંપૂર્ણપણે મહર્ષિ જાબાલીના એ મતનું ત્યારે ખંડન કરી નાખ્યું. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા શું છે, મહર્ષિ વાલ્મીકી અહીંયા શું સમજાવે છે, આ દરેક શાસ્ત્રોમાં સમજવા જેવું છે કે મોટા પુરુષ પોતે પોતાનું એક કાર્ય સિદ્ધ કરવા માટે પોતાનો એક રોલ અહીંયા લઈને આવે છે. હવે એ રોલ નિભાવવા માટે એ બધું કરે છે. ઘણી વખત એવું હોય છે કે એ જે રોલ નિભાવતા હોય એવી જ એની માન્યતા હોય એવું જરૂરી નથી. આઈડિયા આવી ગયો? એ માનતા એવું જરૂરી નથી. હવે આપણે બહુ સિમ્પલ વાત કરીએ. વાલ્મીકી રામાયણ પ્રમાણે ભગવાન રામચંદ્રજી સૌથી વધારે જો કોઈને ત્યાં રહેતા હતા તો એ કૈકેયીને ત્યાં રહેતા હતા. કૈકેયી અયોધ્યાપતિને એટલે દશરથજીને કાયમ એવું કહેતા હતા કે તમે અમારા વાળ હવે ધોળા થઈ ગયા, તમે હવે વૃદ્ધપણાને પામી ગયા છો, રામને ગાદી તમે આપી દો, રામ રાજ્યની સ્થાપના કરો, આવું કૈકેયી કહેતા હતા. અને એક રાતને વિશે એમનું મગજ ખાલી ફરી ગયું. કોના કહેવાથી? મંથરાના કહેવાથી. અને એમણે આખી બાજી પલટાવી નાખી અને એણે જે 2 વરદાન માંગવાના હતા એ માંગી લીધા. હવે તમને બીજી વાત, કૈકેયી દેશમાંથી જ્યારે કૈકેયીના લગ્ન થયેલા દશરથજી જોડે, ત્યારે જે એના ફાધર હતા તેણે એવું ત્યારે જ માંગી લીધેલું કે જે કૈકેયી થકી સંતાન થાય એને અયોધ્યાની ગાદી તમારે આપવાની. અને એ વાત સાંભળીને દશરથજી નિરાશ થઈ ગયેલા. પણ કૈકેયીએ ત્યારે ઉપરવત થઈને એવું કહ્યું કે ના, એવું કરવાની કોઈ જરૂર નથી. જો કૈકેયીને એવું જ હોય કે મારો દીકરો જ ગાદી પર બેસે તો ત્યારે એના બાપાના વચન પણ એને કેમ ઘાત કરી હોય અને એ ત્યારે એના બાપાના વચન પણ આમાં કેમ ભળેલા નહીં હોય ને ત્યારે જો એ બાએ જ એ સ્ત્રી જેવું જો નક્કી કરીને આવી હોય એના ઘરેથી કે મારો દીકરો જ અયોધ્યાની ગાદી પર બેસે તો એ પછી રામને આટલો લાડ પ્યાર ન કરે કે એ પછી એના બાપાની જીભ પર પગ ન મૂકે કૈકેયી નરેશના. સમજો? એટલે કૈકેયી વ્યક્તિ તરીકે ખરાબ નહીં હતી, પણ કૈકેયીનો રામાયણમાં રોલ એ બનતો હતો કે ભાઈ ભગવાન રામચંદ્ર વનમાં જાય, દેવતાઓનું કાર્ય કરે, અસુરોને મારે અને રામ રાજ્યની સ્થાપના થાય. તો એના માટે કોઈ એકનું તો મગજ એન્ટી રોલમાં કોઈ એક તો હોવો જોઈએ ને નેગેટિવ પાત્ર તરીકે. એટલે કૈકેયીએ પાત્ર સ્વીકારેલું અને એ પાત્ર એમણે એટલું બખૂબી નિભાવ્યું કે આજ સુધી કોઈ પોતાની છોકરીનું કે બેનનું કે કોઈનું, આપણે ભારતમાં કૈકેયી કે શૂર્પણખા કે મંથરા આ નામ નથી આવતા, સામાન્ય રીતે નથી હોતા. સમજો? એ પાત્ર એમણે એ પ્રમાણે કરેલું. હવે આવું જ જગતગુરુ શંકરાચાર્યના કેસમાં છે. જગતગુરુ શંકરાચાર્યના 2 કાર્ય એકદમ વિરોધાભાસી લાગે. એક બાજુ એ લોકો એ નિરાકાર બ્રહ્મની વાત કરે, એક બાજુ અદ્વૈત વેદાંતની સ્થાપના કરે, અને એક બાજુ એ જ વ્યક્તિ પોતે પેલું મહારાજે કહ્યું એ પ્રમાણે શીશુ પીવે, દારૂ પણ પીવે, અને એના જે કોઈ એમ કહે કે ચેલા હોય એને એ કહે કે જો ભાઈ જ્યાં સુધી તારી નિર્વિકલ્પ સ્થિતિ ન થઈ હોય બ્રહ્મને વિશે ત્યાં સુધી આવું કરવું ન જોઈએ. હવે તમે સમજવા જેવું છે, બ્રહ્મને વિશે નિર્વિકલ્પ સ્થિતિ ન થઈ હોય એવું એ પોતે કહે છે. જો બ્રહ્મને વિશે નિર્વિકલ્પ સ્થિતિની એ વાત કરે છે તો નિર્વિકલ્પ સ્થિતિ થાય તો કોની થાય? પોતે જ બ્રહ્મ હોય તો એની તો થાય નહીં. બુદ્ધિ ચલવો. હું આજે એમ કહું કે મારી બ્રહ્મને વિશે નિર્વિકલ્પ સ્થિતિ થઈ છે તો મારી તો 2 પણા થઈ ગયા ને તરત જ. એટલે ઘણી વખત લોકોને ભ્રમ કરવા માટે કે એ સમયની જરૂરિયાત હોય એ પ્રમાણે મોટા પુરુષ વર્તતા હોય. બીજી વાત, એ નિરાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરતા હતા તો પછી આ બધા જીર્ણ દેવાલય કે એની અંદર રહેલી મૂર્તિની પાછી એ પુનઃ સ્થાપના કરવી કે ભાઈ પાછી ઉપાસના માટે સ્તોત્ર મંત્રને પાછા એને એ રચવા, પાછી વૈદિક પરંપરાને ચાલુ કરાવી, આ બધું એ શું કામ કરે? એ તો નિરાકાર બ્રહ્મને માનતા હતા. તો નિરાકાર બ્રહ્મની ઉપાસના તો ગમે ત્યાં થઈ શકે, એના માટે મંદિરની જરૂર જ કાં છે? સમજો? એટલે ઘણી વખત ઘણા બધા જે મોટા પુરુષ હોય એમના કાર્યોને અનુલક્ષમાં કોઈ એક પ્રતિપક્ષ તરીકે ન લેવા. તમે એના એકલા કાર્ય જોવા જાઓ ને તો ગડબડ થઈ જાય એને સમજવામાં. કારણ કે એમના જીવનમાં જે કંઈ ઘટના ઘટતી હોય અને એ જે કાર્ય કરવા આવેલો હોય એ પ્રમાણે એ કાર્ય એ કરે પ્રયોજનાર્થે. એને શાસ્ત્રોમાં એવું કહ્યું પ્રયોજનાર્થે. એટલે એવું એ માને છે એવું નથી, એનું એવું પ્રયોજન છે.
ભાઈ જગતગુરુ શંકરાચાર્ય, તો જ્યારે તમે જે થોડું ઘણું ઇતિહાસ જાણતા હશે એને ખબર હશે કે ઈસવીસન 1લી સદી જ્યારે શરૂ થઈ અને ભારત વર્ષને વિશે અશોકનું રાજ ચાલુ થયું, તો અશોક જેવા અહીંયા આવ્યા એ સાથે બુદ્ધમ શરણમ ગચ્છામિ, અહીંયા બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ ગઈ, જૈન ધર્મની સ્થાપના થઈ ગઈ. હવે આ બંને મત જે છે તે વેદ વિરુદ્ધ છે. એટલે ભારતમાંથી એ 500-600 વર્ષ દરમિયાન આ ભારતનો ઉપાસના માટેનો સૌથી બ્લેક પીરિયડ હતો, કાળો સમય આપણે જે કહીએ ને એ. એના પછી મુગલવાળો તો આવ્યો જ, એણે આપણા મંદિરો તોડ્યા અને આ તે, પણ આ સમય પણ બ્લેક પીરિયડ હતો. કેમ? આપણી જે વૈદિક પરંપરા હતી, સમજો કે આપણા લોકો જે વેદની સાથે રહેતા હતા એ બધા લોકો જે કહ્યા હતા તે વેદ વિરુદ્ધ વર્તવા માંડેલા. બૌદ્ધ અને જૈનોએ એટલું બધું ખતરનાક રીતે, કારણ કે બુદ્ધ ધર્મ આખો વેદ વિરુદ્ધ હતો અને પેલો તો નાસ્તિકની જેમ જ જૈન તો વાત કરે છે, અનાદિ ભગવાનને માનતા જ નથી. એટલે જગતગુરુ શંકરાચાર્ય એવું એક પ્રયોજન લઈને આવેલા, શંકરનો અંશ હતા, ભગવાન શંકરનો જ એ અવતાર હતા, એવું પ્રયોજન લઈને અહીંયા આવેલા કે અહીં લોકો જે છે એને પરબ્રહ્મ તત્વમાં જે કોઈ રુચિ નથી, કે પરબ્રહ્મ જે લોકોના મગજમાંથી નીકળી ગયા છે, તો હવે એ પરબ્રહ્મનું સ્થાપન કેવી રીતે કરવું. એટલે એમણે થયું કે જીવને સૌથી વધારે વહાલું તો પોતે જ, એટલે એમણે અહમ બ્રહ્માસ્મિ કહ્યું કે જો કોઈ પણ જીવ પોતાની જાતને તો જૂથલાવાનો નથી કે હું નથી, અને બધાને વખાણ તો વાલા જ છે. એટલે એમણે અહમ બ્રહ્માસ્મિ કહીને શું કહ્યું કે તું જ બ્રહ્મ છે એમ. હવે જો એ પોતે જ બ્રહ્મ હોય તો બ્રહ્મ શબ્દ જે છે તે પરમાત્માને લાગે છે તે બ્રહ્મનો વિરોધ કોઈ કરી નહીં શકે. એટલે એમણે શું કર્યું, ધીરે રહીને બ્રહ્મ શબ્દ જે છે એના દ્વારા પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણની શબ્દ દ્વારા એન્ટ્રી કરાવી. જે ઉપાસના કાંડ આખો, જે ઉપાસના કાળ આખો જે આપણો બ્લેકમાં ચાલ્યો ગયેલો, ડાર્ક આઉટ, એને એન્ટ્રી કરાવી ધીમે રહીને. અને ઉપાસના સારું એમણે જે મંદિરોની સ્થાપના કે સ્તોત્ર અને મંત્ર ને આ બધું પાછું કરાવડાવ્યું. હવે એ જે ધીરે ધીરે, હવે પછી પાછા લોકો ઊંધા જ છે આપણે ત્યાં, બધા પોતપોતાની જાતને ભ્રમ સમજવા માંડ્યા, સમજો. અને એ એક નવું અજ્ઞાન ચાલુ થયું કે ભાઈ મેં બી રાની તું બી રાની, કોણ ભરેગા ઘર કા પાણી. મહારાજે કહ્યું એવી હાલત થઈ ગઈ. હવે જીવ પોતે જ ભગવાન હોય તો એ ઉપાસના કોની કરે? આઈડિયા આવી ગયો, બરાબર? એટલે ઉપાસ્ય ઉપાસક ભાવ પાછો જ્યાં હતો ત્યાંનો ત્યાં જ પહોંચી ગયો, જે જૈન વખતે હતો એવો જ થઈ ગયો હાલત. એટલે પછી 11મી-12મી સદીની વચ્ચે ભગવાન રામાનુજાચાર્ય આવ્યા, એમણે 120 વર્ષ આ ધરા પર રહ્યા અને એમણે ઉપાસ્ય ઉપાસક ભાવ બહુ જોરદાર રીતે સિદ્ધ કર્યો. એમણે પ્રથમ વખત શ્રીભાષ્ય એવું કહે છે કે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદની સ્થાપના કરી, કે ભાઈ જ્ઞાન અને કર્મ બે જુદા જુદા નથી, સમજો. કારણ કે અદ્વૈત એકલું જ્ઞાન ઉપર જાય છે અને ઉપાસના તમારે કરવી હોય તો એના માટે તમારે કર્મ કરવું પડે. આજે તમે કોઈ પણ, આજે તમે બધા અહીંયા બેઠા છે ભાઈ, તમે કર્મ કરો છો તો શું કર્મ કરો છો? તમે સાંભળવાનું સત્સંગ કર્મ કરો છો, અહીંયા બેઠો બેઠો બોલવાનું કર્મ કરું છું. અત્યાર પહેલાં તમે સામે દર્શન કરવાનું કર્મ કરતા હતા, પ્રદક્ષિણા કરવાનું કર્મ કરતા હતા, દંડવત કરવાનું, એ પછી અમે આ બોર્ડ લખવાનું કર્મ કર્યું, એકે બોલવાનું એકે લખવાનું કર્યું, બરાબર? સ્વામી જય સ્વામિનારાયણ, આવો પધારો, અરે આવો ને, અરે આવો ને. કંઈ નહીં, પ્રસાદ લેતા આવજો. એટલે શું છે, કર્મકાંડ તમારે કરવું હોય, સમજો, ઉપાસના કરવી હોય તો કર્મ તો કરવું પડે. હવે તમે બધા મંદિરે આવ્યા અહીંયા ઉપાસના માટે, ભજન માટે, બરાબર? તો ઘરેથી ગાડી લઈને આવ્યા, માળા લઈને આવ્યા, કોઈ સ્તોત્ર બોલે, કોઈ મંત્ર બોલે, કોઈ માળા ફેરવે, કોઈ દર્શન કરે, જે કંઈ કરો તે તો કર્મ તો કરવું પડે જ ને તમારે ઉપાસના માટે, સમજો. હવે તમે તમારું ઉપાસના માટે કર્મ કરો તો એ કર્મ જાણવું જરૂરી છે. આજે તમને કોઈ એવું કહ્યું જ નહીં હોય કે ભાઈ જન્માષ્ટમી આદિક વ્રત કરવાના, એને વિશે ઉપવાસ કરવાના, રાત્રે ભગવાનના મંદિરે જઈને શ્રી કૃષ્ણ ભગવાનની જે જન્મજયંતિ છે એને જોરશોરથી આનંદ ઉલ્લાસભેર તમારે ઉત્સાહ ઉજવવાનો, એવું લખ્યું જ નહીં હોય કોઈ જગ્યા પર. તમને એનું જ્ઞાન જ નહીં હોય તો તમે થોડા કર્મ કરવાના. એટલે ભગવાને એના માટે શું કર્યું, શિક્ષાપત્રીમાં લખી દીધું. એટલે તમને એ જ્ઞાન થયું, જ્ઞાન થયું એટલે તમને કર્મ કરવાની ઈચ્છા થઈ. એટલે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદ, આની સ્થાપના ઓલરેડી રામાનુજાચાર્યએ કરી નાખેલી. એટલે એનો સમુચ્ચયનો અર્થ શું થયો? જ્ઞાન અને કર્મ બે જુદા જુદા નથી. જેને જેનું જ્ઞાન હોય છે એ પ્રમાણે એ કર્મ કરવાને વિશે પ્રેરાય છે. દાખલા તરીકે ભગવાને કહ્યું કે ભાઈ એકાદશી આદિક વ્રત કરવા, તો જે આસ્તિક છે, જે મુમુક્ષુ છે તે એકાદશીનું વ્રત કરશે. દાખલા તરીકે ભગવાને એવું કહ્યું કે કોઈને ગાળ તો કોઈ દિવસ ન દેવી, તો આપણે પ્રયત્ન એવો કરીએ જ છે કે ગાળ નહીં દેવી, પછી દઈએ તો એનું ફળ પણ મળે છે. કાં સામેવાળો 1ની 2 આપે, કે 4 આપે, કાં પછી કંઈ બીજી રીતે એનો જવાબ આપે, પણ ભગવાને આજ્ઞા બરાબર કરેલી છે, સમજો. આઈડિયા આવ્યો તમને?
આ પ્રમાણે આખો જે સનાતન સંસ્કૃતિનો માર્ગ જે છે એને સમૃદ્ધ કરવા માટે બધા આચાર્યોએ સમયસર પ્રયત્ન કર્યા અને પોતપોતાના હિસાબે સમાજમાં તે સમયમાં જે બદીઓ હતી એ દૂર પણ કરી. હવે આપણે એમ કહીએ કે ભાઈ સ્વામી દયાનંદ સરસ્વતી એ બી મૂર્તિ પૂજાના વિરોધી હતા, પણ એણે ઘણા બધા એવા લોકોનું ખંડન કરેલું છે કે જે હકીકતમાં આપણી સનાતન સંસ્કૃતિ કે હિન્દુ પરંપરાના વિરોધી હતા. એમનું એમણે બહુ ખતરનાક ખંડન કરેલું છે, પણ એ મૂર્તિ પૂજાને ન માનતા હતા. હવે આર્ય સમાજની જે કોઈ રીત છે, હવે આપણે ત્યાં ઘણા બધા લોકો આર્ય સમાજમાં લગ્ન કરાવે છે, પણ એકચ્યુઅલી એ લગ્ન પરંપરા આપણે ત્યાં માન્ય નથી. આ તમને ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન કહું છું, સમજો. કારણ કે જે દયાનંદ સરસ્વતી આર્ય સમાજના સ્થાપક છે તે એકચ્યુઅલી મૂર્તિ પૂજાના વિરોધી હતા, સમજો. એ મૂર્તિ પૂજાને માનતા જ નહીં હતા, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે રાજા રામમોહન રાય, તો ભાઈ રાજા રામમોહન રાયે શું કર્યું? તે સમયે સતી પ્રથા કે બાળકીને દૂધ પીતી કરતા હતા અને આ બધી જે પ્રથા હતી એને નાબૂદ કરી. તો હવે તમે એમ કહો તમે સતી પ્રથાને નાબૂદ કરી, સમજો મારી વાત, તો સતી પ્રથા એકચ્યુઅલી શાસ્ત્રોમાં લખેલી તો એ ઇનવેલિડ છે. ઇનવેલિડ છે તો શાસ્ત્રોમાં ખોટું લખેલું છે કે ભાઈ સતી જે આપણે આખું સત્સંગી જીવન ચાલવું તેમાં સત્સંગી જીવનમાં શું આવ્યું કે એ સતી જો એના પતિ જોડે એમ કહે કે એના માર્ગે ચાલે અને એ સતી થાય અને જો એ ભગવત ભક્ત ન હોય અને ખાલી પતિવ્રતા હોય તો એ સ્વર્ગલોકમાં જાય, એટલે પાર્વતીજીના લોકમાં જાય, સમજો. અને જો એ ભગવત ભક્ત હોય તો ભગવાનના ગોલોકધામને પામે. હવે એમાં તો આવું લખેલું છે. તો પછી આપણે કહીએ કે ભાઈ આ વાસુદેવભાઈ તો બે વાત કરી, એક બાજુ કંઈ રાજા રામમોહન રાય સાચા ને એક બાજુ કંઈ શાસ્ત્રો સાચા. ના, એવું નથી. એમાં શું છે તે સમજો. સતી પ્રથા શાસ્ત્રોમાં જે લખેલી છે તે વિલિંગલી લખેલી છે, એટલે જેણે સતી થવું હોય તે વિલિંગલી થઈ શકે એ સ્ત્રી, પણ જેને ન થવું હોય, જે દેહાભિમાની છે અને એને ન થવું હોય તો એ ન થાય, એ પણ લખેલું છે. પણ આપણે ત્યાં શું અંધ પરંપરા ચાલુ થઈ ગયેલી બંગાળ બાજુના બીજી મધ્ય ભારતમાં ને એમાં કે જે સ્ત્રીએ સતી ન થવું હોય એને જબરજસ્તી સમાજના લોકો સતી કરી દેતા હતા, સળગાવી દેતા હતા. એટલે એક બધી થઈ ગઈ પાછી કે ભાઈ જબરજસ્તી કોઈને સળગાવી દે તે તો બરાબર નથી ને, સમજો. હવે એક બીજી વાત કે ભાઈ સતી પ્રથા જેના માટે છે કે જે પતિવ્રતા સ્ત્રી છે તે આ બધી સ્ત્રીઓ જે છે તે પોતે પોતાના પતિને સમર્પિત થઈને પતિવ્રતાના નિયમમાં રહેનારી હતી, એટલે બ્રહ્મમાં નિષ્ઠાવાળી હતી, શાસ્ત્રોમાં નિષ્ઠાવાળી હતી. એટલે એનો આ લોક અને પરલોક સુધરે એના માટે એ સતી પ્રથા હતી, સમજો. બહુ સીધી વાત છે. પણ હવે અત્યારે તો આ વસ્તુ શોધવી તો શ્રીજી મહારાજે વચનામૃતમાં શું કહ્યું? તમારી મા અને બેન, તમારી એટલે મારી પણ આવી ગઈ, એમાંથી કોઈ પણ એક પણ પતિવ્રતા. હવે આ સર્ટિફિકેટ મેં તો નથી આપ્યું, આપનાર કોણ છે? સ્વામિનારાયણ ભગવાન છે. હવે ભગવાને જ્યાં એવું કહી દીધું કે જગતમાં આપણા કોઈની મા બેન પતિવ્રતાના નિયમમાં પૂરેપૂરી નથી એવું કહી દીધું, તો પછી હવે અહીંયા સતી પ્રથા લાગે કાં છે? આઈડિયા આવ્યો? એટલે તમને બધાને વારંવાર કહું છું, પુસ્તકમાં જે લખેલું છે એ ફક્ત ને ફક્ત લખેલું છે તે શું છે? કોર્સ છે. પણ એનું જે ઇન્ટરપ્રિટેશન કરવું એ ઇન્ટરપ્રિટેશન યથાકાળ યથાદેશ કોઈ સત્પુરુષ પાસે, મોટા પુરુષ પાસે કરાવવું પડે, સમજો. અન્ડરસ્ટેન્ડિંગ અને ઇન્ટરપ્રિટેશન બંને અલગ અલગ વસ્તુ છે. અન્ડરસ્ટેન્ડિંગ એટલે શું છે કે જે લખેલું છે એને સમજવાનું છે. હવે દાખલા તરીકે અદ્વૈત મત તો એને સમજવો જ બહુ અઘરો છે, હકીકતમાં અઘરો છે. પહેલી બે વખત મેં પણ વાંચેલો, મને પણ થયું કે આ કંઈ જબરું લખેલું છે, કંઈ ખબર જ નહીં પડતી અંદર, સમજો. પછી ધીરે ધીરે ખબર પડવા માંડી. રોજ પેલું ઘસાતું જાય એટલે ખબર પડે ને, એમ ખબર પડતી થઈ ગઈ. એ પ્રમાણે શાસ્ત્રોને સમજવા, એનું આચરણ કરવું અને પછી એમાં જે લખેલું છે એને ઇન્ટરપ્રિટેટ કરવું કે આમાં જે લખેલું છે એ સમજીને એને કેવી રીતે તમે સમજીને યથાકાર યથાદેશ રજૂ કરો એ બહુ જરૂરી છે, સમજો. આપણે ત્યાં બધા અત્યારે એવું કહેતા હતા ઇલેક્શન પહેલાં, શું કહેતા હતા કે ભાઈ આ તો બધું એમ કહે કે જે સરકાર અત્યારે રાજ કરી રહેલી છે એને વોટ માટેનું એક ષડયંત્ર કરેલું છે, પોલિટિકલ સ્ટન્ટ છે કે ભાઈ હિન્દુઓ એમ કરીને મત લેવા માંગે છે. ભાઈ આરએસએસ ને બીજેપીની ચાલબાજી છે કે બધા હિન્દુઓ ભેગા થાય તો એ લોકો સત્તા કરે, દિલ્હી પર સત્તા આવી જાય દિલ્હીમાં એ લોકોની, એવું બધા માનતા હતા. ઘણા બધા લોકો તો એવું માનતા જ થઈ ગયેલા કે ભાઈ આ તો ખાલી પ્રપંચ છે, એકચ્યુઅલી કંઈ એવું છે નહીં.
બધે વાતાવરણ બધું બરાબર જ છે અને આ ખાલી પ્રોપોગેન્ડા છે. દુનિયામાં કોઈ પ્રોબ્લેમ છે જ નહીં, બધાને એવું થઈ ગયેલું. પણ આપણાવાળા આ બધા પ્રોબ્લેમ રાજનેતાઓએ ઊભા કરેલા છે, આપણે બતાવે છે એવું બધું ઓન પેપર, ઓન ન્યૂઝ ચેનલ, ઓન મોબાઈલ, એમ કરીને મીડિયા દ્વારા ખાલી પ્રોપેગેન્ડા કરે છે કે આપણે ભયમાં આવીને મત આપી દઈએ. એટલે બધાને એવું થઈ ગયેલું અને એની અસર પણ દેખાય 2024ના ઇલેક્શનમાં. પણ બાંગ્લાદેશમાં આરએસએસ પણ નથી ને બીજેપી પણ નથી. સમજો, બાંગ્લાદેશમાં જે હમણાં ઘટના થઈ, હવે એમાં ઘટના શું ઘટી છે? ભ્રષ્ટાચાર હેઠળ જે જૂના વડાપ્રધાન હતા એને ઉથલાઈ નાખ્યા, ષડયંત્ર હતું. તો હવે એમાં બિચારા લઘુમતીનો શું વાંક? ભ્રષ્ટાચારી કંઈ લઘુમતી થોડા હતા. તમે એક ગવર્મેન્ટ ઉઠલાવી અને એની જગ્યા પર બીજા ભાઈ બેસી ગયા, એટલે એ તો એક કોન્સ્પિરેસી, ષડયંત્ર છે. તો એમાં બિચારી લઘુમતીનો શું વાંક? પણ એટેક કોની ઉપર થયા? લઘુમતીઓ ઉપર થયા ને. સમજો, એટલે એનો મતલબ એવો છે કે પ્રોપેગેન્ડા નથી. આઈડિયા આવ્યો? સાચું કહેતા હતા. એટલે જે લોકો જે પ્રમાણે કહે છે એટલે શું છે સમજો. પહેલાં લોકો એવું કહેતા હતા કે ભાઈ આતંકવાદી છે એની કોઈ જાત નથી હોતી. પણ તમે આખી દુનિયામાં જોવો તો જેટલો ઘટનાક્રમ ચાલે છે અને જેટલી આતંકવાદની ઘટના ઘટે છે એમાં 99.99% કોઈ એક જ જાત છે. આપણે એમ કહીએ કે ભાઈ કરપ્શનની, ભ્રષ્ટાચારની કોઈ જાત નથી હોતી, બરાબર. પણ તમે એમાં પણ જોજો મેજોરિટી કોઈ એક સમાજની હશે. તમે કોર્ટ કેસમાં જાઓ તો મેજોરિટી કોઈ એક સમાજની હશે. ગુજરાતમાં પણ કોઈ એક સમાજની હશે, સુરતમાં પણ કોઈ એક સમાજની હશે. તો પછી તમારે ન કહેવું હોય તો પણ એ આંકડા બોલે છે, તો દેખાય છે ને કે ભાઈ આ સમાજના લોકો વધારે કરપ્ટ છે, આ સમાજના ઠંડા છે, આ સમાજના આવા છે. હવે તમે વિચાર કરો કે 20% પબ્લિક જ્યાં આ પ્રમાણે 80% પબ્લિકને થ્રેટ અંદર જીવવા પર મજબૂર કરતી હોય તો એનો મતલબ શું થયો? કે ભાઈ આપણે એક રહેવાની જરૂર છે. આઈડિયા આવી ગયો? આપણે જો એક ન રહીશું તો પેલા આજે યોગી મહારાજે જે કહ્યું એ પ્રમાણે યુપીના ચીફ મિનિસ્ટરે, અગર આપ લોગ બટેંગે તો સમજ લો કટેંગે. શું બોલ્યા કે હિન્દુ સમાજ અગર બટ જાયેગા, બટેંગે આપ લોગ તો કટેંગે. જાતિગત ગણતરી કરવાની જે વિપક્ષની ચાલ છે તે આ જ છે કે જો હિન્દુ સમાજ એક થઈ જાય અને બધા એક સાથે વોટોનું પોલરાઇઝેશન થશે તો બીજેપીને હરાઈ નહીં શકવાના. પણ આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે, આ વૈશ્ય છે, આ ઓબીસી છે, પેલો શૂદ્ર છે, એમ કરીને જાતમાં હિન્દુ સમાજને વેચી નાખીએ તો બધી જાતના મત વેચાઈ જશે. તો આપણે પાછા દિલ્હીમાં રાજ કરવાનો ચાન્સ છે. એટલે એ લોકો શું, પેલા લોકો વોટોનું પોલરાઇઝેશન થાય એના માટે હિન્દુની વાત કરે છે, તો આ લોકો જાતની ગણતરી કરવાની વાત કરે છે. એટલે એકચ્યુઅલી સમાજને છૂટા પાડવાનું કામ વિપક્ષ કરે છે, સત્તા પક્ષ નહીં કરતો. એ તો હિન્દુ સમાજને એક લઈ છે. સમજો, હવે આ બધી વસ્તુ છે, આ બધી ઇન્ટરપ્રિટેશનની વસ્તુ છે. આમાં જે તમને દેખાતું હોય એવું એકચ્યુઅલી નહીં હોય, પણ તમારે એને સમાજને, વર્તમાન પરિસ્થિતિને, તમારા ઇતિહાસને આ બધું જોઈને ઇન્ટરપ્રિટેટ તમને કરતા આવડવું જોઈએ. સમજો, દાખલા તરીકે 2 વર્ષ પહેલાં એક ઘટના ઘટેલી. મુકેશ હિરેન નામનો કોઈ વ્યક્તિ હતો, એની ડેડ બોડી મળેલી બોમ્બેમાં એક જગ્યા પરથી, ને એની ઘરવાળીએ 5 દિવસ પોલીસ સ્ટેશનમાં આંટા માર્યા પણ કોઈ એની ફરિયાદ નહીં નોંધી હતી, બરાબર. હવે પેલી પણ મંડેલી જ રહે અને 5મે દિવસે પેલાની બોડી કોઈ જગ્યા પરથી મળી. એટલે એણે આક્ષેપ કર્યો કોની ઉપર? સરકાર ઉપર. તે સમયે ત્યાં સરકાર ચાલતી હતી ઠાકરેની, એટલે એને સરકાર ઉપર કે આમાં સરકાર ઇન્વોલ્વ છે. અને એ જ સમય પર મુકેશ અંબાણીની એન્ટેલિયા બિલ્ડિંગની સામેથી એક ગાડીમાંથી એનિમેશન પકડાયેલો. એનિમેશન એટલે બોમ્બ ને એવું બધું પકડાયેલું, બોમ્બ ગોળા. અને એ ઘટનાના અનુક્રમમાં પછી પેલાની ડેડ બોડી મળેલી. મુકેશ અંબાણી ગુજરાતી, પેલો જે મરી ગયો એ પણ ગુજરાતી. સમજો, હવે ઘટનાક્રમ શું હતો? બરાબર, ઘટનાક્રમ એવો હતો કે મહારાષ્ટ્રની સરકાર અંબાણી પર પ્રેશર કરીને આ માંગતી હતી. આઈડિયા આવ્યો? અને એમાં પેલો મરી ગયો, એમાં પેલાને પૂરો કરી નાખ્યો. પણ આ ભાઈ ગુજરાતી, આ વધારે હોશિયાર. એટલે આ ભાઈને થયું કે અહીંયા પત્તું વાગે એવું નથી, એટલે એ ભાઈએ દિલ્હી ફોન કર્યો. દિલ્હી સરકારે એને પૂછ્યું કે તને ત્યાં કેટલા માંગે છે? કે આટલા. એ કંઈ આટલા આપી દે, આપણે સરકાર જ કાઢી નાખશું. હવે આ પિક્ચર બહુ સામાન્ય માણસને ખબર નહીં પડે કે આ શું થઈ રહેલું છે એક સાથે. સમજો, બરાબર. અડધા રૂપિયામાં મુકેશ અંબાણી સાહેબ ખાઈ ગયા બધું.
આઈડિયા આવ્યો? જે રૂપિયા એની પાસે ત્યારની સરકારે, સ્થાનિક સરકારે માંગેલા, એનાથી અડધામાં એણે કામ બધું પૂરું કરી નાખ્યું. અને અત્યાર સુધી પેલા લોકો સરકારમાં નથી આવી શક્યા. મારા ઘરે અમે લોકો વાત કરતા, તમે કહો આગ જવાની સરકાર, આ ખોટા માણસ પર હાથ મૂકેલો છે. પેલા લોકોને એવું હતું કે મુંબઈમાં પેલો છે એટલે એની પર પ્રેશર કરશું એટલે પૈસા નીકળે, પણ એને એ નહીં ખબર હતી કે એની પર મોટાભાઈ ને વચલાભાઈ બંનેનો હાથ છે. આઈડિયા આવ્યો? કારણ કે એ તો નાનો ભાઈ છે મુકેશ અંબાણી, પણ મોટા ભાઈ ને વચલાભાઈ ઉપર બેઠેલા જ ને. સમજ પડી? એટલે આમાં શું છે, ઘટનાને ઇન્ટરપ્રિટેટ તમે કેવી રીતે કરો છો એ બહુ જરૂરી છે. સમજો, એ ઇન્ટરપ્રિટેશન કરવામાં માર ખાઈ ગયો. ત્યાં મહારાષ્ટ્રની સરકાર એને ઇન્ટરપ્રિટેટ કરવામાં માર ખાઈ ગઈ. એ લોકોને ખબર નહીં પડી કે ઉપર મોટાભાઈ ને વચલાભાઈ જે બેઠેલા છે તે આના જ બે મોટા ભાઈ છે, એ આપણા નથી. સમજો? એટલે એમાં ને એમાં સરકાર ચાલી ગઈ. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, મોટા પુરુષ જે પણ કંઈ કરે કે ભગવાન અહીંયા અવતાર ધારીને એવું કંઈ કરે. હવે હરિવંશમાં રામચંદ્ર ભગવાને ઘણી બધી હિંસા કરી એવું પણ લખેલું છે. હવે તમે વિચાર કરો, ભગવાન રામચંદ્રજી તો એકદમ શાંત હતા, તો એ હિંસા કેમ કરે? સમજો? પણ એમાં પણ પાછો લોજિક છે કે ક્ષત્રિય જેનો રાજધર્મ છે, એનો રાજધર્મ શું છે? પ્રોટેક્શન, ડિફેન્સ. તો તમારે પ્રોટેક્શન ને ડિફેન્સ, તમારી જે કોઈ સરકાર હોય કે તમારું રાજ્ય હોય એને તમારે બચાવવું હોય તમારા શત્રુઓથી, તો પછી યાર તમે દાળ ભાત ખાઈને શાંતિથી ઘરે બેઠા રહો, એ તો બચાવી નહીં શકો ને તમે. એટલે ક્ષત્રિય જે પોતે પોતાના હિસાબે વર્તે, જો અહીંયા નોનવેજને પ્રમોટ નહીં કર્યું, તમે સમજજો, પણ ક્ષત્રિય પોતે જે પ્રમાણે વર્તે એ પ્રમાણે હરિવંશને વિશે ઘણી બધી હિંસાનું પ્રતિપાદન કરેલું છે. પણ એનો મતલબ એવો નથી કે સમાજમાં આપણે હિંસા ફેલાવવાની છે. પણ આપણે લોકોને જે શીખવાડવામાં આવેલું તે પણ બહુ ખોટું શીખવાડીએ. આપણે શું શીખવાડે? અહિંસા પરમો ધર્મ. આપણે આટલું શીખવાડીએ છીએ, પણ એની આગળનું વાક્ય નથી કહેતા. એની આગળનું વાક્ય શું છે ખબર તમને? ધર્મ માટે કરેલી હિંસા સૌથી મોટી અહિંસા છે. આ મહાભારતનો જ ડાયલોગ છે. અહિંસા પરમો ધર્મ, પણ ધર્મ માટે કરેલી હિંસા સૌથી મોટી અહિંસા છે. બીજી વાત, આપણે વાત કરીએ શાંતિની. દુનિયામાં બધા, ઇસ્લામનો અર્થ થાય શાંતિ, દુનિયામાં બધા કંઈ શાંતિ શાંતિ, બરાબર? પણ જે જગ્યા પર અત્યારે શાંતિ છે એ જગ્યા તમે જોઈ લો, અને જે જગ્યા પર અશાંતિ છે એ જગ્યા તમે જોઈ લો. એટલે આ બધા પ્રશ્ન ઇન્ટરપ્રિટેશનના છે. એટલે મોટા પુરુષ જ્યારે કંઈ પણ કરતા હોય, સમજો, ત્યારે આપણે ન ખબર પડે ને તો બહુ માથાકૂટમાં ઉતરવું નહીં. કારણ કે દરેક માણસનું જે વિઝન જે છે ને તે અલગ અલગ હોય. કોઈનું, હવે સામાન્ય માણસનું વિઝન શું હોય? હું તો હુતી ને એનો ઘર છોકરો ને એને કેનેડા ચાલ્યો ગયો છોકરો, એટલે ખુશ. અહીંયા આપણે પૂછીએ શું થયું? છોકરો કેનેડા ચાલ્યો ગયો, દુકાન ભાડેથી આપી દીધી, હવે તમે શું કરો? કંઈ નહીં, મંજીરા વગાડીએ. પણ આ એકચ્યુઅલી તમને અત્યારે સારું લાગે છે. 25 વર્ષ પછીના ભારતમાં તમે જોજો ને તો એ વસ્તુ મેચ નહીં ખાશે. કારણ કે કામ ધંધા બધું તમારું બીજા પાસે ચાલ્યું ગયું હશે, તમારી પાસે અહીંયા કોઈ હશે નહીં. છોકરા કેનેડા છે, એટલે અહીંયાના જે લોકો છે એના માટે તમે ઇનડાયરેક્ટલી મુસીબત ઊભી કરી રહેલા છો. આઈડિયા આવ્યો? એટલે જીવવા માટે લડવું પણ પડે, અને લડવું પડે તો એવું નથી કે દરેક જગ્યા પર લાકડીને હથિયાર લઈને બહાર આવવું પડે. આનાથી પણ લડી શકાય છે. એટલે આને કોઈ દિવસ ગીરવે નહીં મૂકી દેતા ને બીજાની બુદ્ધિએ ન મૂકતા. આને હંમેશા ચલાવતું રાખજે. આ ચાલતું રહેશે ને તો બધું ચાલશે. બરાબર? એટલે ઘણી બધી બાબતો શાસ્ત્રોમાં કઈ છે, પણ બધી બાબતો એક સાથે જરૂરી છે. બરાબર? એવું નથી કે ભાઈ હિન્દુ એટલે રામ રામ જ કર્યા કરે. સમજો, દાખલા તરીકે આપણે ત્યાં પહેલો પુલવામામાં એટેક થયેલો તો પાકિસ્તાનની પાર્લામેન્ટમાં એ લોકો હસતા હતા. એ લોકોમાંથી અમુકનો મત એવો હતો કે આપણી ઉપર હુમલો કરશે, ને અમુક કે એ લોકો રામ નામ જપને વાલે લોગ હે, માલા ઘુમાને વાલે, ये कुछ करेंगे नहीं. અમુક એવું કહેતા હતા કે ભાઈ મોદી છે, કરે કદાચ. ત્યાં પણ એવું હતું, પાર્લામેન્ટમાં વિભાજન હતું. અમુક કે એ તો બોલવાવાળો હોય, કરે કંઈ નહીં. આ ભાઈ બોલ્યા કંઈ નહીં, પણ રાત્રે કંઈ કર્યું ખરું એણે. સમજો, અડધી રાત્રે એણે કંઈ કર્યું. પહેલી વખત પણ કર્યું અને બીજી વખત પણ કર્યું. હવે અત્યારે વિપક્ષને એવું લાગે છે કે ભાઈ 291 સીટ આવી એટલે મોદી સાહેબ બહુ શાંત છે. પણ આ શાંતિ ડરાવની છે, યાદ રાખજો.
કારણ કે આ માણસ જ્યારે પણ શાંત થયો જ ને એટલે 6 મહિના 8 મહિનામાં કંઈ ગતકડું લાવેલો છે. નોટબંધી 6 મહિના પહેલાંના સમય જોઈ લો. એટલે ભાઈ અત્યારે શાંત છે એટલે એવું નહીં માનતા કે બધું શાંત છે, કંઈક મગજમાં પ્લાન ચાલી રહેલા છે. એટલે કંઈ ને કંઈ ગતકડા આવવાના છે 2025માં, સમજજો, એના માટે તૈયાર રહેજો. ચાલો, એટલે આગળ જઈએ આપણે. સેવા કરવી, માનની કોઈ આશા ન રાખવી, પોતાના મોક્ષ માટે ભગવત પ્રસન્નાર્થે સેવા કરવી. અને ભગવાને ત્યાં સુધી કહી દીધું અહીંયા કે ભાઈ માનનો સ્વાદ બધાથી મૂકી શકાતો નથી. પછી તે ઉપર મુક્તાનંદ સ્વામીએ તુલસીદાસજીની સાખી કહી, જે કનક તજ્યો કામિની તજ્યો તજ્યો ધાતુ કો સંગ તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. હવે આ તુલસીદાસજી એકચ્યુઅલી પ્રાદેશિક જેટલા પણ આપણે ત્યાં સંતો થઈ ગયા કે કવિઓ થઈ ગયા, તમે જે કંઈ ઉપનામ આપો કે ભગવત ભક્તો થઈ ગયા, એમાં પ્રાદેશિક કવિ તરીકે ભારતમાં સુરદાસજી, તુલસીદાસજી આ બધા સૌથી વધારે પોપ્યુલર છે. ને એમના જે કોઈ ગ્રંથો છે એ પણ સૌથી વધારે પોપ્યુલર છે. રામચંદ્ર ભગવાનનું વાલ્મીકી રામાયણ જેટલી વખત ન ગવાયું હશે એનાથી હજારો ગણું વધારે બહુ પછી આવ્યા પછી પણ તુલસીકૃત રામાયણની કથા ચાલુ થઈ ગવાઈ હશે. એટલે એમનું હનુમાનજીનું જે હનુમાન ચાલીસા છે કે પછી તમે આ તુલસીકૃત રામાયણ કેવું, અને એને કારણે ઘણી બધી જગ્યા પર સુંદરકાંડના આયોજનો થાય છે. કહેવાનો મતલબ એવો છે કે તુલસીદાસજીનો બહુ અમૂલ્ય ફાળો છે સનાતન સંસ્કૃતિ પ્રત્યે. અને તુલસીદાસજી બહુ મોટા ભગવત ભક્ત હતા અને લગભગ 136 વર્ષની ઉંમરે આ ધરા છોડેલી એમણે. 136 યર્સ, 136 વર્ષ સુધી એ જીવેલા, એટલું લાંબુ આયુષ્ય ભોગવેલું એમને. અને જ્યારે એમનો જન્મ થયેલો ત્યારે એને લોકો મોસ્ટ અનલકી માણસ કહેતા હતા, કારણ કે એના જન્મની સાથે જ એમની માતાનું અવસાન થઈ ગયેલું. અને ઘણી બધી એવી ઘટનાઓ ઘટેલી. 10-11 વર્ષ સુધી એ નાના હતા ત્યારે કંઈ સર્પ કરી દેલો ને બધું ઘણું બધું એવું થયેલું. કોઈ બીજી અપર માતા પાસે રહેલા અને એમના જીવનમાં કંઈ બરાબર થયેલું જ નહીં. અને એવું લાગતું હતું કે આ છોકરો કંઈ કરી જ નહીં શકશે, કોઈને એવું ન હતું. પણ પછી બહુ મોટા ભગવત ભક્ત થયા, બહુ મોટા વિદ્વાન થયા અને આખું એમણે રામચરિત માનસ લખી નાખ્યું. કહેવાનું તાત્પર્ય અહીંયા શું છે એ સમજો. ભગવાને કહ્યું એ પ્રમાણે સાધુના કુળ અને નદીના મૂળ એ કોઈ દિવસ જોવાય નહીં. કોઈ પણ વ્યક્તિના કાર્ય જોઈને એની ઉત્પત્તિ પણ ન જતા, યાદ રાખજો. કારણ કે અત્યારે લોકો સીધા જાતપાત ઉપર ઉત્પત્તિ પર ચાલ્યા જાય કે એ તો આ સમાજનો છે, તો ના, ઉત્પત્તિ પણ ન જતા. એના કાર્યમાં ભળી શકાય તો ભળજો, ન ભળાય તો જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે રાધે, જય સિયારામ જે હોય તે. પણ કોઈ પણ વ્યક્તિ કોઈ પોઝિટિવ કામ કરતો હોય ને તો એમાં વચ્ચે હવનના હાડકા બનવા ન જતા. કારણ કે એમાં શું છે કે ઘણા બધા વ્યક્તિઓના ઘણા બધા મોટિવ હોય. હવે આપણે શું માનતા હોઈએ કે જે આપણો મોટિવ હોય એ જ બીજાનો મોટિવ હોય, અને આપણે હંમેશા આપણી જ્ઞાન શક્તિથી બીજાને તોલવા જઈએ. એમાં આ ભૂલ કરીએ આપણે. પેલાના મગજમાં શું ચાલે આપણે ખબર જ નથી. આપણે જેટલા સારા છે એટલા જ સામેવાળાને આપણે સારા સમજીએ, કારણ કે આપણી પોતાની એ મર્યાદા છે. તમારી પાસે 10 રૂપિયા હોય તો તમારી પાસે દાન હું માંગવા હોઉં તો તમે રૂપિયો જ આપી શકો, 10 રૂપિયા પણ નથી આપવાના અને 11 તો તમે આપી જ ન શકો. એટલે એનો મતલબ શું થયો? આપણી પાસે જેટલી શક્તિ છે સારા બનવાની, કે જેટલા આપણે સારા છે એટલા જ આપણે સામેવાળાને સારા સમજી શકીએ. બાઉન્સર જાય છે કે સમજ પડે છે? નહીં સમજ પડતી, હું સમજાવું. દાખલા તરીકે આપણી સારાઈ કે આપણી અચ્છાઈ એટલી જ છે, સમજો, એક સામાન્ય માણસની, કે કોઈ માણસ તકલીફમાં છે તો આપણાથી જે કંઈ બની શકે હોસ્પિટલ પહોંચવાનું ત્યાં સુધી આપણે કરી દઈએ, પણ એનાથી વધારે કંઈ ના કરીએ. સમજો, આપણા પોતાની મર્યાદા છે કે આપણે એવું નહીં કરવા ઈચ્છતા, બસ આપણી અચ્છા એટલી છે. પણ એનો મતલબ એવો નથી કે બીજા પણ એવા જ છે. ઘણા લોકો એવા નિસ્વાર્થ ભાવે ઘણી બધી સેવાઓ અત્યારે પણ આ કળિયુગમાં કરે છે. એ આપણે કોરોના કાળ દરમિયાન પણ જોયું અને અત્યારે પણ ચાલુ છે એવાની સેવા. અને એની પાછળ એ લોકોનો બીજો તમે ઇન્ટેન્શન જોવું તો ઝીરો ઇન્ટેન્શન હોય, કંઈ નહીં. એ કહે કે ભગવાને દીધું છે ને સેવા થાય છે તો કરીએ છીએ, બાકી કંઈ નથી. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આપણે આપણા બુદ્ધિના માપદંડથી બીજાને તોલવાની જે કોશિશ કરીએ છીએ આપણી સૌથી મોટી ભૂલ છે. આઈડિયા આવ્યો? ન્યુટ્રલ બનવાની કોશિશ કરો, જેમ બને તેમ વધારે ન્યુટ્રલ. કે ભાઈ હવે તુલસીદાસજી છે તો એ હિન્દીના, હવે અહીંયા ભગત હતા આપણા, તો કોઈ હિન્દીનું સાહિત્ય હતું એ વંચાતું હતું. મને કે એ તો હિન્દીમાં ને એટલે આપણે સમજ નહીં પડે. અરે મેં કહું ભાઈ સમજ નહીં પડે એ આપણી વીકનેસ છે ને, એ એની નબળાઈ નથી ને, એ તો આપણી નબળાઈ છે. તુલસીકૃત રામાયણમાં એવું કંઈક તો હશે ને કે ભાઈ લોકો ગાય છે એને,
અને વાલ્મીકી રામાયણ જોડે 95% મળતું આવે છે. સમજજો, વાલ્મીકી રામાયણ અને તુલસીકૃત રામાયણમાં ફરક તમે જોવા જાઓ તો 90થી 95% બંનેનું મેળાપીપણું છે. અને વિદ્વાનો જે છે તે વાલ્મીકી રામાયણ જેટલું જ મહાત્મય તુલસીકૃત રામાયણ એટલે રામચરિત માનસનું કહે છે. અમુક તો વધારે આપે છે પર્સન્ટેજ કોને? રામચરિત માનસને. કેમ ખબર? સામાન્ય જન માટે સમજવા માટે સામાન્ય સરળ ભાષામાં છે એટલે વાલ્મીકી રામાયણની ભાષા જે છે તે, કારણ કે વાલ્મીકી જો એનું જે પદ લાલિત્ય અને એમની જે કાવ્ય રચના હતી તે બધી વાલ્મીકીના એ લેવલની હતી. પણ તુલસીકૃત રામાયણ તુલસીદાસજીએ જે રામચરિત માનસ જે બનાવ્યું એ અત્યારે સામાન્ય જનને સમજ પડે એ ભાષામાં બનાવેલું છે. એટલે તુલસીદાસજીનું સાહિત્ય જે છે એને શ્રીજી મહારાજે પણ વખાણેલું છે. એમની આ ઘણી બધી ચોપાઈઓને આ બધું લખેલું છે. અને રામાયણની સૌથી વધારે ફેમસ ચોપાઈ રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય બરું બચન ન જાય, એ મને આથી આજે પણ મને ખટકે છે. કારણ કે એમાં શું છે કે અમુક વસ્તુ નાનપણમાં બાળપણમાં તમારા આમાં છપાઈ ગઈ હોય ને તો પછી તમારાથી ખોટું થતું નથી. હવે આ મારા મગજમાં આવું છપાઈ ગયેલું છે, રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય બરું વચન ન જાય. તો પછી અમુક વખતે પેલું મેન્યુપ્યુલેટેડ બોલવું પડે કે ડિપ્લોમેટિક આન્સર આપવા પડે ને તો મને બહુ અઘરા થઈ જાય છે. અને એમાં ઘણું સહન કરવાનું પણ થાય છે. કેમ આપણે એવું થઈ જાય કે સત્સંગી તરીકે જો આપણે દ્વિભાષી બનીએ કે આપણે ડબલ સ્ટાન્ડર્ડવાળા માણસ હોઈએ કે અહીંયા આમ કહેવાનું ત્યાં આમ કહેવાનું પહેલે ત્યાં, તો પછી એ બહુ બરાબર નથી. સત્સંગી તરીકે નથી બરાબર. હા, કદાચ કોઈ વેપારી તરીકે કે કોઈ સામાજિક પ્રતિષ્ઠા મેળવવા માટે તમે કંઈ કહ્યું કે રાજનેતા તરીકે બરાબર છે, પણ હરિભક્ત તરીકે આ વાત બરાબર નથી. ઘણું બધું એમાં નુકસાન પણ થાય છે આ લોકમાં જોવા જઈએ તો. પણ પછી હવે એ સહન કરવું પડે. કારણ કે બે વસ્તુ છે, જો તમારે ભગવાનના ભક્ત બનવું છે તો થોડું ઘણું આ લોકનું તો મૂકવું પડે. પછી તમારે આ લોકનું માયાનું પકડવું છે તો પછી ભગવાન રાજી નહીં થવાના, બરાબર? એટલે પછી એ ભગવાન ભરોસે થોડુંક છોડવું પડે અને એ છોડી દેવાનું, એમાં બહુ ચિંતા કરવાની નહીં. ચાલો, એટલે એ સાખીને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા, જેવો જીવને માનમાંથી સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. આ બહુ હકીકત છે. માન એક એવી વસ્તુ છે કે જેમાં ગીવ એન્ડ ટેક પોલિસીમાં આમ સામાન્ય રીતે કંઈ આપવાનું નથી ને કંઈ લેવાનું નથી. સમજો, દાખલા તરીકે મારે જીગરભાઈના હમણાં વખાણ કરવા છે. જીગરભાઈની સેવા એટલે તમારે જોવાનું જ નહીં. બપોરે ફોન કરો ને રાત્રે તો સામાન હાજર થઈ જાય ને એના પછી તો તમે કેવું ત્યાં પહોંચાડી પણ દે, આમ છે તેમ છે ફલાણું ઢીમકું કરી દીધી મેં બધી વાત. હવે મારે આ વસ્તુ જે મેં એમને જીગરભાઈના જે વખાણ કર્યા એમાં મારે એમને આપવાનું શું થયું ને લેવાનું પણ શું થયું? કંઈ થયું? કંઈ જ ન થયું. પણ જીગરને મજા આવી ગઈ હશે અંદરથી કે મારા વખાણ જાહેરમાં કર્યા વાસુદેવભાઈ. આઈડિયા આવ્યો તમને? એટલે જે ટેકનિકલી જોવા જાવ તો માનમાં કંઈ આપવાનું કે લેવાનું હોતું જ નથી, સમજો. પણ પેલા જીવને એના વિશે કોઈ સારું બોલે ને તો એટલી બધી મજા આવે જ ને અંદરથી. આમ જે ફિલિંગ આવે ને, જે આનંદ આવે ને એને એટલો બધો ખુશ થઈ જાય, વગર સીડીએ કાનોકા ચડી જાય, બરાબર? અને સુનીતાબેન વિલિયમ્સની જેમ આસમાનમાં ખોવાઈ પણ જાય, પાછો આવી જ નહીં શકે, મળે જ નહીં, જડે જ નહીં, તમને એનો નંબર પણ નહીં લાગે. જેમ સુનીતાબેન વિલિયમ્સ અત્યારે કેવા ખોવાઈ ગયા સ્પેસની અંદર, એમ પેલાને તમે માન આપો તો એવો એવી દુનિયામાં ચાલ્યો જાય ને એવો ખોવાઈ જાય કે તમારે એને જડવો પછી શોધવો અઘરો પડી જાય, બરાબર? અને સામાન્ય રીતે તમે જોજો, પેટ ભરવા ઉપરનું આપણે જે કંઈ કામ કરીએ છીએ ને બધું માન માટે કરીએ છીએ. ખોટું હોય તો પાછું આપી દેજો. સામાજિક પ્રતિષ્ઠા માન છે એક પ્રકારનું. સામાજિક પ્રતિષ્ઠા શું છે? આપણી માન જ છે ને. મંદિરની પ્રતિષ્ઠા, જે કોઈ આપણે મંદિરમાં બે ચાર માણસ ઓળખે કે ભાઈ બહુ સારા હરિભગત છે, કોઈનું ખોટું કરે એવા નથી, ઉત્સવ સમયમાં મંદિરમાં પૂરેપૂરો ભાગ લે છે, રૂપિયા પૈસા હારા ખર્ચે છે, ઉદાર માણસ છે, કોઈના વિશે કંઈ ખરાબ બોલતો નથી. અને સૌથી મોટામાં મોટું માન કઈ બાબતનું ખબર? તમને લોકો સારો કે એનું માન. આ તો બહુ મોટું માન. બહુ સારો માણસ છે. તમે કોઈ ગુંડાને પણ એમ કહો ને, ગલીનો ગુંડો હોય ને રોજ 4 મારામારી કરતો હોય ને, અને તમે એને જઈને એમ કહ્યું ને યાર તું આવું કરે છે, મને તારી પવી આશા નહીં હતી, તું તો બહુ સારો માણસ છે, તો એકવાર એ પણ વિચારતો થઈ જાય કે હું સારો માણસ છું. કેમ? તમે એને પેલા 2 શબ્દ એવા બોલ્યા ને એટલે કે તું તો બહુ સારો માણસ છે, એટલે એ પણ વિચારમાં કે આ તો મને સારો કે સલીમ કો ટેન્શન હો ગયેલા યાર, ये तो सलीम दिन में इतना मर्डर करता है फिर भी ये बोल रहे हैं सलीम तो बहुत अच्छा आदमी है, सोचना पड़ेगा. એટલે સલીમ વિચારમાં પડી જાય કે આ તો યાર સારો માણસ કે જ મને. હવે કહેવામાં પહેલાં એ કંઈ ગુમાવ્યું નથી,
ખાલી એને તો શબ્દ બાણા જ છોડેલા છે, પણ આ માનનો સ્વાદ એવો છે, બહુ ગમે બધાને. એક બહુ મોટા વ્યક્તિ એક વાત કહી ગયા છે, વખાણ કરીને તમે કોઈને ઝેર પણ પીવડાવી શકો અને ગાળ દઈને તમે કોઈને દૂધ કોલ્ડ ડ્રિંક્સ કે જ્યુસ પણ ન પીવડાવી શકો 200 રૂપિયામાં. આજે કાજુ અંજીરનું જ્યુસ મળી જાય તો કેવી મજા આવી જાય. આજે આ સભામાં તમને કાજુ અંજીરનું જ્યુસ મળે તો મજા આવી જાય કે નહીં? પણ જો હું તમને બધાને ગાળ દઉં, તમે બધા નકામામાં નકામા માણસ છો, ભંગારમાં ભંગાર છો, આમ છે તેમ છે, લાવ પી લો પેલું કાજુ અંજીરનું જ્યુસ, તમારામાંથી લગભગ 50% તો પીવાનું માંડી જ. આટલી બધી ગાળ દીધી પછી થોડું પીવાય ભાઈ. હા સમજો. હવે એકચ્યુઅલી જ્યુસ મેં મારું પણ નથી અને કોઈ બીજાનું જ છે ને કોઈ આપી ગયું, પણ મેં ખાલી ગાળ દીધી તમને, ભંગાર છે, આમ છો તેમ છે, તમે તો તમે જ્યુસ ન પીશો, બરાબર. પણ અહીંયા આપણે કોઈક બહારનો માણસ આવે અને એ જ્યુસની અંદર બીજું કંઈ હલાવી જાય ને એ જ્યુસના બહુ વખાણ કરે ને તમારા બહુ વખાણ કરી જાય, તો પેલું હલાવેલું છે તો બધા આમાંથી આપણું અમાસનું ન હતું, આપણે કહેલું કે ભાઈ અમાસમાં તમે કોઈ પારકું ખાવ તો તમારું 1 મહિનાનું પુણ્ય ચાલ્યું જાય. અને નસીબ સંજોગ એ દિવસે અમાસ જ હતી અને અહીંયા કોઈ ભાઈ જ્યુસ મૂકીને ગયેલું. હવે હું અહીંયા સભામાં એવું કહું છું તો પણ 10-15 મૂર્તિ તો એવી હતી કે ભાઈ પુણ્ય જાય તો જાય પણ જ્યુસ મારી લેવા દે. એક મહિના પછી પાછું દેખા જાય કે આપણે તો રોજ આવીએ જ છે ને, એટલે એણે જ્યુસ મારી જ લીધું કારણ કે રોકી નહીં શક્યો પોતાની જાતને. પેલો આવીને કહે જો ભાઈ મસ્ત કાજુ મેંગોનું જ્યુસ છે ઠંડુ ઠંડુ, તો ભાઈ બધા પી લેજો. એ આવીને સભામાં કહી ગયો. હવે અહીંયા અમાસનું ચાલે ને પેલા ભાઈને એમ કે ભાઈ અમાસ તો આવવાની જ છે દર વખતે, આપણે આપણા જ્યુસનું થાય તો કરી લે. આઈડિયા આવી ગયો તમને? એટલે કહેવાનો મતલબ અહીંયા એવો છે, માનમાં આપવાનું ને લેવાનું કંઈ નથી, પણ માન આપણે ગમે બહુ છે. અને કોઈ ગમે એટલું સાચું બોલતો હોય પણ જો એ જરા આપણો તિરસ્કાર કરે કે જરા આપણે સાચું બોલીને કંઈક એવું કહી જાય કે આપણે ચચડાટ થઈ જાય, તો આખી જિંદગી પ્રત્યે આપણે આખી જિંદગીમાં એના પ્રત્યે જો અણગમો હોય ને તો આપણે જાય જ નહીં. જોજો, અરે આપણા સગા મા બાપને પણ નહીં જતો. તમે તમારા સગા મા બાપ પર યુ કેન ટ્રાય ઇટ આઉટ. તમારા મા બાપને પણ તમે કંઈ સાચી વસ્તુ કહેજો, થોડીક કડવી આ લાગે એવી, તો એ પણ કહે મારો છોકરો મને આજકાલ આવું કહે છે, જવા દેની કંઈ કયામ જ નથી ને ન કરે નારાયણ. જો વહુએ સાસુને કંઈ કહી દીધું તો ખલાસ, પેપરમાં આવી જાય કાલ્લા. એ લોકોના સમાજનું જે ન્યૂઝપેપર હોય એમાં આવી જાય, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય કે મારી વહુ મારા કયામાં નથી. આઈડિયા આવી ગયો તમને? હવે જે કહી તે સાચું જ કહી છે, પણ માન એટલો બધો ખતરનાક દોષ છે કે આપણે એના માટે સત્યને સ્વીકારવા તૈયાર થતા નથી. અને યાદ રાખજો, જ્યાં સુધી માન એટલે મેં, પ્રેમ ગલી અતિ સાંકડી ઉસમેં દો ન સમાય, આ પદ છે. પ્રેમ ગલી અતિ સાંકડી ઉસમેં દો ન સમાય, એટલે કહેવાનો મતલબ મેં એટલે માન જ્યાં સુધી છે ત્યાં સુધી અંદર રહેલા પરમાત્મા જે છે એ કોઈ દિવસ તમારી કોઈ પણ ભક્તિરૂપી ક્રિયામાં ભળતા નથી. ભગવાને વચનામૃતમાં ચોખ્ખું એક જગ્યા પર એવું કહી દીધું છે, કામી ચાલશે, ક્રોધી ચાલશે, લોભી પણ ચાલશે, પણ માની તમને દીઠો પણ ગમતો. એટલે જ્યાં સુધી આ માન નામનો શત્રુ આપણી જોડે જોડાયેલો હશે ત્યાં સુધી તમે ગમે એટલા મોટા શાસ્ત્રો લખી નાખો કે ગમે એટલા મોટા પ્રવચન આપી દેવો કે ગમે એટલી મોટી ચર્ચા વિચારણા કરી નાખો કે આખો દિવસ ભલે મંદિરમાં રહેતા હો, પણ ભગવાન તમારાથી છેટા જ રહેશે, ભગવાન નજીક ન આવે. સમજજો. અને જે વ્યક્તિને સમજણ કદાચ કંઈક ઓછી પડે છે, શાસ્ત્ર બાબતમાં એને કંઈ બહુ વધારે જ્ઞાન નથી, આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન નથી કે ઓછું જ્ઞાન છે, પણ એ બિચારો ડાયો ડમરો થઈને શાંતિથી ભજન કરતો હશે અને કોઈ કંઈ પણ કંઈ સાંભળી લેતો હશે અને જો એને માન ન હશે તો એને ભગવાન પહેલાં મળી જશે. કારણ કે ભગવાનના નિયમ બહુ જુદા છે ભાઈ. ભગવાન હોશિયારને મળ્યા હોય અને ગગાને ન મળ્યા હોય એવો કોઈ રૂલ નથી કે એવો કોઈ નિયમ નથી. ઉલટાનું એવું છે કે ભગવાન સરળ માણસને ગાંડા ગબલાને પહેલાં મળી ગયા છે અને અમારા જેવો હોશિયાર જે છે તે અટવાયેલા જ રહેલા છે. એટલે અહીંયા હોશિયાર બનવામાં મજા નથી. અને હોશિયારને કેટલા ગેરલાભ છે તો આપણે પરમ દિવસે કે કાલે ચર્ચા કરેલી. સમજી ગયા? મુક્તાનંદ સ્વામીની મહારાજે એક વચનામૃતમાં વાત કરેલી છે કે એવો કયો ગુણ છે કે જે ગુણ હોવા છતાં પણ ત્યાજ્ય છે. સમજજો, એવો કયો ગુણ છે કે જે ગુણ હોવા છતાં પણ ત્યાજ્ય છે. પછી ભગવાને એમાં મુક્તાનંદ સ્વામીનું ઉદાહરણ આપેલું છે
કે ભાઈ મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુ હોય, શાસ્ત્રોમાં રહેલા બધા ધર્મનું પાલન કરતા હોય, બ્રહ્મસૂત્ર ભાષ્ય કરનાર, બરાબર, મુક્તાનંદ કાવ્ય અને મુક્તાનંદ સ્વામીના કેટલા બધા શાસ્ત્રો છે. આટલી મોટી તો એની લિસ્ટ છે મુક્તાનંદ સ્વામીના શાસ્ત્રોની. મુક્તાનંદ કાવ્યમાં મુક્તાનંદ સ્વામીના શાસ્ત્રોનું લિસ્ટ લખેલું છે, બહુ મોટું. એટલે જ્ઞાન પણ પૂરેપૂરું હતું. બીજું, વૈરાગ્યની વાત નહીં કરવાની, કારણ કે ઘર ભંગ કરીને આવી ગયેલા, લગ્ન કરેલા હતા તો પણ, એટલે વૈરાગ્ય પણ એમણે હતો. અને શ્રીજી મહારાજ કરતાં ડબલ ઉંમરના હતા જ્યારે મહારાજને ગાદી પર બેસાડ્યા ત્યારે, ઓલમોસ્ટ ડબલ ઉંમર રામાનંદ સ્વામીએ. તો પણ ભગવાનને ભગવાન જાણ્યા. તો જય સદ ગુરુ સ્વામીની આરતી જે એમણે ગાઈ તો અત્યાર સુધી સંપ્રદાયમાં ગવાઈ છે. તો હવે એમનામાં કંઈ ભક્તિ હશે તો જ ગવાતી હોય ને, સમજો, બરાબર. એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ કરવામાં મુક્તાનંદ સ્વામી નંબર 1 કહેવાતા. એટલે મહારાજે એમણે સત્સંગની મા તરીકે બિરુદ આપેલું. પણ જો આવા મુક્તાનંદ સ્વામીમાં પણ કોઈ રૂડો ગુણ હોય અને 50 સાધુઓ ભેળા રહેતા હોય અને એ ગુણનું પાલન પેલા 50 ન કરી શકતા હોય તો મહારાજે શું કહ્યું ખબર? મુક્તાનંદ સ્વામી જેવા મોટાએ પેલો ગુણ છે તો પણ એનો ત્યાગ કરી દેવો. સમજ્યા કે નહીં સમજ્યા? નહીં સમજ્યા? હું સમજાવું. સચિન તેંડુલકર ટીમમાં કેટલા હોય? બરાબર. પણ સચિન તેંડુલકર કેપ્ટન તરીકે સફળ નહીં થયેલો, બહુ ઓછી સક્સેસ મળેલી. એનું કારણ ખબર છે? એ ટીમમાં 11 સચિન તેંડુલકર છે એવું સમજતો હતો. આઈડિયા આવ્યો? એટલે એ વર્કલોડ જે વેચતો હતો બધા ખેલાડીને, એ બધાને સચિન તેંડુલકર સમજીને વેચતો હતો કે હું આ કરી શકું તો આ પણ કરી શકશે ને. આઈડિયા આવ્યો તમને? પણ એને એ ખબર નહીં હતી કે બધા સચિન તેંડુલકર નથી, બધાની પોતપોતાની લિમિટેશન છે, મર્યાદા છે, સમજો. હવે ત્યારે જ્યારે એ વર્કલોડ વેચતો હોય કેપ્ટન તરીકે, એઝ એ એડમિનિસ્ટ્રેટર કે એઝ અ મેનેજર, તો એણે શું જોવાનું છે કે સામેવાળાની પહેલાં કેપેસિટી શું છે, સમજો. સામેવાળાની, હવે હું તમને દાખલા તરીકે એમ કહી દઉં કે ભાઈ અહીંયા કોઈક એવા વ્યક્તિને, ત્રાહિત વ્યક્તિને હું બેસાડી દઉં કે તારે સભા ચલાવવાની છે, બરાબર. તો પહેલાં આટલું પબ્લિક એણે જોયું ન હોય તો આટલા પબ્લિકની સામું એને સામાન્ય વાત કરવી અઘરી પડી જાય. તો સભા તો એ બિચારો કઈ રીતે ચલાવી શકવાનો? હવે હું એને મારા જેવો સમજીને સભામાં બેસાડી દઉં તો અહીંયા આટલા લોકો જે બેઠેલા તે બધા આધે ઇધર આધે ઉધર, બાકી મેરે પાસ સાથ, પણ કોઈ પાછળ હોય ને એવી હાલત થાય ને. આ ભૂલ સચિન તેંડુલકરે કરેલી. આઈડિયા આવ્યો? આ વાત શ્રીજી મહારાજે વચનામૃતમાં કરેલી છે. એટલે સમજો કે ભાઈ મુક્તાનંદ સ્વામી જેવા પાવરફુલ સંત હોય તો એ તો ભૂલ કરવાના જ નથી, એની પાસે બધું એ ગ્રેડ જ હોય. પણ હવે નવા નવા કોઈ સાધુ થયા છે તો એ તો ભૂલ કરે ને, તો પછી મુક્તાનંદ સ્વામીએ થોડું જતું કરવું પડે. હવે અત્યારના જમાનામાં આપણે બ્રહ્મ ભોજન કરાવીએ તો હવે અત્યારના બ્રાહ્મણોની જે પ્રમાણેની કેપેસિટી છે ને, જે પ્રમાણે સમાજ છે એ પ્રમાણેના જ તમને બ્રાહ્મણ મળે ને, સમજો. હવે અત્યારે તમને કંઈ બધા બ્રાહ્મણ મહારાજે કહ્યું એ પ્રમાણે કે ભાઈ ત્રિકાળ સંધ્યા કરનારા, એટલે 3 સમય સ્નાન કરનારા, કે ભાઈ વૈશ્વદેવ કરનારા, કે ભાઈ વિષ્ણુ ગાયત્રીનો મંત્ર એટલે ગાયત્રી મંત્રનો જપ કરનારા, કે વિષ્ણુ ભગવાનની પૂજા કરનારા, એવા બધા તો મળવાના નથી તમને. તમે 100 બ્રાહ્મણને બોલાવ્યા તો શક્ય છે ને, બરાબર છે? એવા મળવાના જ નથી. એટલે તમે શું કહ્યું? ના, હવે એવા તો મળતા નથી તો આપણે આપણું કામ નહીં કરવું. તો એ પોઝિટિવ વાત છે, ખોટી વાત છે. કેમ? અત્યારના દેશકાળને અનુસારે તમને 100 બ્રાહ્મણ જે મળે છે અને મંદિરે આવી શકે છે અને એ જમી શકે છે અને એ જમવાની હા પાડે છે, તો તમે તમારું સુકૃત કરવા માટે પેલા બ્રાહ્મણને જોયા કરવાના કે એ શું કરે છે ને શું નહીં. મહારાજની આજ્ઞા છે ને કે બોલાવી દેવાના, તો અત્યારના સમય પ્રમાણે ભગવાને કહ્યું બોલાવી દેવાના અને જમાડી દેવાના. આઈડિયા આવ્યો તમને હું જે કહેવા માગું છું તે? પછી તમે દરેક જગ્યા પર દ્વાપરની વાત કરો, ત્રેતાની વાત કરો કે ભાઈ આમાં તો શાસ્ત્રોમાં તો એવું લખેલું છે કે ભાઈ શ્રોત્રિય હોવો જોઈએ, બ્રાહ્મનિષ્ઠ હોવો જોઈએ, દરેક પ્રકારના શાસ્ત્રોના ધર્મ નિયમને પાલન કરતો હોવો જોઈએ, ભગવત ભક્ત હોય એમાં તો બહુ સારો. અરે ભાઈ એ સારો, એ વાત સાચી, પણ એવો મળવો પણ જોઈએ ને. આપણે એમ કહીએ કે ભાઈ રામચંદ્ર ભગવાન પુરુષોત્તમ નારાયણ આદર્શ પુરુષ, અને એ આદર્શ પુરુષના માર્ગે આપણે બધા ચાલીએ, પણ હકીકતમાં કેટલા લોકો ચાલી શકે છે? આઈડિયા આવ્યો? એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા એવું છે. જો અહીંયા એવું નથી કે ધર્મ જોડે કોમ્પ્રોમાઇઝ કરવાનું છે કે સમાધાન કરવાનું છે, એવું નથી. પણ દેશ, કાર, ક્રિયા, સંઘ, મંત્ર, દીક્ષા, એ 8 જે મહારાજે કયા, એ 8ને હંમેશા અનુલક્ષમાં લઈને કામ કરજો.
દાખલા તરીકે તમે કોઈ જગ્યા પર આ લોકો મંડળ ચલાવે છે, બારધૂન મંડળ, એ લોકોના હિસાબે જે કોઈ બારધૂન અમે પણ ચલાવતા હતા 1992 માંડીને 2000ની સાલ સુધી અમે લોકો 90થી 2000ની સાલ સુધી અમે લોકો ચલાવતા હતા. હવે એ સમયે પણ બારધૂન ચાલતું હતું, અત્યારે પણ બારધૂન ચાલે છે. અત્યારે બહુ પ્રગતિ કરી નાખી બારધૂન મંડળે. બારધૂનનો ઉત્સવ તમે જોવો તો બહુ પ્રગતિ થઈ ગઈ, સમજો, બધી રીતે બહુ પ્રગતિ થઈ ગઈ, બધું હાઈટેક થઈ ગયું, ખર્ચા પણ બહુ પુષ્કળ થાય છે અને પ્રોગ્રામ પણ પહેલાંથી ઘણા બધા સારા થાય છે. અમારા ટાઈમ પર તો અમને બોલપેન આપવાની તકલીફ પડતી હતી, એનાથી વધારે તકલીફ પહેલાં ગિરીશભાઈ હતા ત્યારે તો જમાડવાની તકલીફ પડતી હતી. સના કાકાને બધા પાસે માંગવું પડશે, સના કાકા બીજા પાસે માંગે પાછા, એટલે બધું વાયા થતું હતું. અને બારધૂનનું પહેલું મેનુ બદલતા અમને લગભગ 20 વર્ષ થઈ ગયા. આઈડિયા આવ્યો? પહેલું મેનુ પહેલાં ફિક્સ મેનુ હતું, એમાં દૂધી ચણાનું શાક, લાપસી, દાળ ભાત, પૂરી ને ખમણ, બરાબર, પૂરી પણ નહીં આવે, ચાલો, આ ફિક્સ મેનુ હતું. હવે સના કાકા જોડે દર વર્ષે આ મેનુ પૂરું થાય ભાઈ મારો ઝઘડો થાય. ઝઘડો એટલે પ્રેમનો, ભાઈ મારામારી નહીં. હું તમે યાર મેનુ બદલો નહીં સના કાકા. એટલે સના કાકા મારી સામે જોઈ, આ બધાની સામે જોઈ કે કંઈક આટલું કરતાં ડમ નીડી આવી ના મેનુ બદલવાની વાત કરી. હવે મને એવું ત્યારે કે ભાઈ એ સમયે શ્રીખંડ ને એવું બધું તો સામાન્ય માણસ પણ ખાતા હોય ને, ત્યારે 40-50 રૂપિયા કિલો શ્રીખંડ હતો, કંઈ બહુ વધારે ભાવ નહીં હતો 2000 સાલ પહેલાંની. હું 40-50 રૂપિયા કિલો શ્રીખંડ તો કેમ નહીં મંગાવાય? તો મારું મગજ એવું કે 40-50 રૂપિયા કિલો શ્રીખંડ તો 5-50 કિલો શ્રીખંડ જોઈએ, એમાં કાં ખર્ચો વધારે થાય? હવે ત્યારે એટલી કેપેસિટી પણ હોવી જોઈએ ને, સમજો મારી વાત. હવે એ સમયના દેશકાર પ્રમાણે શ્રીખંડ અઘરો હતો. હવે અત્યારે એનાથી આગળ નીકળી ગયું, સમજો. કહેવાનું તાત્પર્ય શું છે? દેશકાળ એને અનુલક્ષીને નિર્ણય લેવા, બરાબર. દાખલા તરીકે તમે કોઈ જગ્યા પર, મહારાજે ચોખ્ખું કહ્યું કે તમે યાત્રામાં જાઓ તો યાત્રામાં દાનનો બહુ મહિમા છે. સુપાત્રને દાન કરવાનો તો બહુ મહિમા છે, પણ પછી નીચે એક શરત પણ લખી દીધી છે કે કોઈ જગ્યા પર તમને સુપાત્ર ન મળે તો જે મળે ને એને આપીને જે હોય તે ચાલી આવવાનું, એને જમાડવાનો હોય તો જમાડી દેવાનું. કારણ કે જમાડો તમે ચાંદાલ તુલ્ય વ્યક્તિને પણ ખાલી અન્નદાન કરો ને તો અન્નદાન માટે કોઈ પણ વ્યક્તિ બધા એલિજિબલ છે, શાસ્ત્ર એવું કહે છે. અન્નદાનમાં તમારે જોવાનું નથી કે ભાઈ આ સારો છે કે આ ખરાબ છે કે આ કેવો છે ને આ કેવો નહીં. એટલે તમે યાત્રામાં જાઓ ને, તમે અહીંયાથી સંકલ્પ કરીને ગયા હો કે ભાઈ મારે 125 બ્રાહ્મણ જમાડવા છે, પછી તમે યાત્રાના સ્થાનમાં કેવું હોય તે બધું જાણો જ છો. પેલો કંઈ મારી રસીદ, પેલો કંઈ મારું હોય, તમે કહો કે આ તો યાર બધા આને કાં જમાડવાના, એટલે તમે 125 પરથી સીધા 25 પર આવી જાઓ. પછી જતા થાય કે 5, અને પછી છેલ્લે તમને એમ થાય કે ના અહીંયા જ કરવું જ નહીં, બીજે કરશું. એવું ન કરવું. તમે અહીંયાથી સંકલ્પ લઈને ગયા જ ને કે 125 જમાડવાના, તો જમાડી દેવાના. કેમ? અત્યારે તમે એવો સંકલ્પ કરો છો એટલે એનો મતલબ એવો કે તમે 125 જમાડી શકો એ તમારી કેપેસિટી છે, બરાબર. કોને ખબર છે, ન જાણ્યું જાનકી ના થાય કાલે સવારે શું થવાનું. કાલે આપણી એ કેપેસિટી રહી કે ન રહી કે બુદ્ધિને બગડતા વાર ન લાગે તો પેલું તમારું એક સારું કામ છે તે રહી જશે, સમજો. મને મારી જિંદગીના ઘણા અફસોસ છે, એમાં સૌથી મોટો અફસોસ ખબર છે તમને શું હતો તે? આજે પાછો બધાની સામે કહું છું, બારધૂન મંડળ અમે જે છોડેલું તે મેં ગિરીશભાઈને એકવાર પ્રદક્ષિણામાં તો એ વાત કરેલી. આ અમને મારા બાપુજીએ 2000ની સાલમાં કહેલું કે આ તમે ખોટું કરેલું છે, પણ ત્યારે જુવાનીનો જોશ હતો અને આપણે કદાચ એવું લાગતું હતું કે આખી દુનિયા આપણે જ ચલાવીએ છીએ, બરાબર. પણ પછી તાત્કાલિક એ ભૂલ સમજાઈ ગઈ, પણ પછી આવવાની ઈચ્છા નહીં થઈ, પછી પાછી આપણે આવ્યા. અત્યારે પણ બારધૂન મંડળની જોડે જ છે, પણ હવે એવું નથી આવવાતું. રવિવારે જે સવારે આવતા હતા પેલું તો શું ફરજ થઈ ગયેલી કે ભાઈ રવિવારે આવવાનું જ છે, બારધૂન મંડળ ચલાવવાનું છે. એટલે પણ એક મને અફસોસ છે મારા જીવનનો કે એ ભૂલ હતી, બરાબર. કે ભાઈ કોઈક વ્યવસ્થાની ભૂલને કારણે કે કોઈ વ્યવસ્થા ન થઈ શકતી હોય એને કારણે કાર્યક્રમ બંધ કરી દેવો એ ભૂલ છે. હું તમને, તમે છો તો પણ કેમ કહું છું ખબર? વ્યવસ્થાને કારણે સત્કર્મ બંધ નહીં કરતા, એ ભૂલ અમે કરેલી છે પણ તમે નહીં કરતા. કેમ ખબર? વ્યવસ્થા સત્કર્મનો ભાગ છે, સત્કર્મ નથી. વ્યવસ્થા ચેન્જેબલ છે, બદલી શકાય એવી છે, પણ સત્કર્મ એવું છે કે જે થઈ રહેલું તો થઈ જશે અને થયા કરશે. એક વસ્તુ યાદ રાખજો, એક વખત એક કામ બંધ થઈ ગયું પછી ચાલુ નહીં થાય. 2003 થી 2006નો સમય. આ જગ્યા પર 2003 પહેલાં અમારા દાદા હતા તે ભજન કરાવતા હતા અને પછી સભા ચેષ્ટા બોલાતી હતી. દાદા 3માં ધામમાં ગયા. 3 થી 6 સુધી અમે લોકો સામે આવતા હતા અને અમે પ્રદક્ષિણા ફરીએ હતા. આ મંદિરમાં ઘણી વખત એવું હતું સભા મંડપ રાત્રે બંધ રહેતો હતો. 7, 7:30 પછી જેવા દર્શન બંધ થાય ને
અને પછી 1 કલાક પછી શયન આરતી થવાની હોય ને તો અહીંયા દર્શન બંધ હોય એવું નહીં, અહીંયા લાઇટ જ નહીં હોય એવી હાલત, કોઈ ચેષ્ટા બોલવાવાળું પણ નહીં. ભગતને ખબર હશે આવું 2-3 વર્ષ ચાલ્યું, 2 થી 3 વર્ષ. પછી શું થયું, ગોપાલચરણ શાસ્ત્રી વડતાલથી આવેલા તો એમણે 4 મહિના અહીંયા શું કરાયું, ચાતુર્માસના નિયમ, અને એમાં છેલ્લા 15 દિવસ અમારું આવવાનું થયું. અને પછી એવી થોડી વિચારોની આપલે થઈ. પછી મને એમણે કહ્યું કે આ સભા તમે ચલાવજો 2006માં, અને ત્યારથી આ સભા ચાલુ થઈ ગઈ. જો એ ખાલી આંગળી ચીનીને ગયા કે આ સભા ચાલુ રાખજો, એ 2006ની વાત. આપણે બાંધ મૂકી દીધું ને સાધુએ કહ્યું કે ચાલુ કરવાની તો ચાલુ કરી દીધી, અત્યાર સુધી ચાલે છે 2006 અને 2024. હવે જો હું એ સમય પર માન રાખતે કે ના ભાઈ એ તો એ સાધુ કરે છે ને એ કહે છે, એ કહીને આપણે કાં કરવા જવાના, આપણે શું લેવા દેવા, એમ કરીને જો ન કરતે તો આજે આપણે અહીંયા બેઠેલા ન હતા. આઈડિયા આવ્યો? એટલે વ્યવસ્થાને જોઈને કોઈ દિવસ સત્કર્મ બંધ નહીં કરતા. પેલો કંઈ આ વ્યવસ્થા બહુ ખરાબ છે એટલે કંઈ થાય એવું નથી, ના, રસ્તો શોધજો પણ સત્કર્મ બંધ નહીં કરતા. કેમ? વ્યવસ્થા બદલાય એવી વસ્તુ છે, પણ સત્કર્મ બંધ થઈ ગયું ને ચાલુ કરતાં ફાંફા પડી જશે. જે લોકો જુવાનીમાં મંદિર આવતા બંધ થઈ જાય છે પછી 20-20 ને 25-25 વર્ષ પછી અહીંયા આવે છે ને પછી અમને જોઈને જે ગિલ્ટી ફીલ કરે છે ને, તાલા 25 વર્ષ આપણે મંદિર નહીં આવ્યા. ભાઈ પેલા આવેલા તમને યાદ છે ને, હમણાં 24 વર્ષે મળ્યા આપને, મને ને ગિરીશભાઈને એક ભાઈ મળ્યા, 24 વર્ષ પછી મંદિર આવ્યા. સમજો, વચ્ચે 1-2 વાર આવ્યા હશે પણ 24 વર્ષ પછી. હકીકતમાં એમને અંદર એવી ગિલ્ટી ફિલિંગ છે. બીજા પણ એક ભાઈ છે તે કાયમ નથી આવતા, પહેલાં ચેસ્તામાં રોજ બેસતા હતા. તો આપણે વાર તહેવારે આવે ને જોઈને મળી જાય ને તો એમને હકીકતમાં એવું થઈ જાય કે આ લોકોએ ભગવાન નહીં છોડ્યા, સત્સંગ નહીં છોડ્યા. કહેવાનું તાત્પર્ય એવું છે, હવે એ લોકોએ કોઈને કોઈ કારણસર જ છૂટ્યું હશે એમનું, કે કંઈક એમને અવગુણ આવ્યો હશે કે કંઈ પણ કોઈ પણ કારણ હશે ને એમનું છૂટી ગયું. પણ છૂટી ગયું તો છૂટી ગયું, ચાલુ કરતાં 20-25 વર્ષ થઈ ગયા, યાદ રાખજો. એટલે મંદિર કે સત્સંગ કે ભજન એમાં કોઈ એક વ્યક્તિને જોઈને કે વ્યવસ્થા જોઈને અવગુણ લઈને બંધ ન કરતા. સારું કામ ચાલુ કરતા દમ નીકળી જાય છે, યાદ રાખજો. બંધ વટના માયરા અકડીમાં માન ભંગ થાય એટલે મને આમ કહ્યું બંધ કરી દેવા, તરત બંધ થઈ જશે. 100 માણસને ભેગા કરવા બહુ અઘરા છે, ગાળ દઈને કાઢી મૂકવા બહુ સરળ છે. હમણાં હું 2 ગાળ બોલું તો તમે બધા ચાલી જાઓ. સમજી ગયા? એટલે આ માન છે ને આ પ્રમાણે બહુ મોટો શત્રુ છે, સત્સંગનો બહુ મોટો વિલન છે ને તો આ માન છે. અને ઘણા લોકો આપણે આપણા જીવનમાં જોયા છે કે માન માટે સત્સંગ, મંદિર, ભજન છોડીને ચાલ્યા ગયા, પછી નથી આવવાતું. આમાં થાય શું તમે સમજો, તમે સીધા મોક્ષના માર્ગમાંથી જ પડી જાઓ. તમે મંદિર ના હો પછી એવી આશા નહીં રાખતા કે તમારા પછીની પેઢી આવે. જે પ્રકારનો અત્યારે સમય ચાલે છે ગ્રહસ્થાશ્રમમાં, જો તમે મંદિર ના આવશો તો તમારી પછીની પેઢીને મંદિર આવવામાં બહુ તકલીફ પડશે, કદાચ સત્સંગી રહેશે જ નહીં કોઈ. અને પછી એવું કંઈ થશે કે તમને ત્યારે એવું થશે કે જો હું સત્સંગમાં કે મંદિર આવતો હતો તો મારો દીકરો કે મારી દીકરી આ પ્રમાણે વર્તણૂક કરે છે એ ન કરી દે. એટલે ત્યારે તમને સત્સંગનો મહિમા સમજાશે. સત્સંગ કેવો છે ખબર? બહુ સાયલન્ટ ચાલનારી વસ્તુ છે. આપણામાં રોજ થોડા સુધાર આવતો હોય સત્સંગે કરીને, સમજો. દાખલા તરીકે આપણી વાત કરીએ, હવે અમે બેઝિકલી સુરતી માણસ છે. કોઈ સુરતી માણસ તમે દુનિયામાં એવો જોયો હોય કે 1 કલાક બોલે ને એક પણ ગાન નહીં બોલે? હવે હું 1 કલાકથી અહીંયા બોલું છું ને, સમજો, એ કેમ બોલી શકું છું? વગર ગાળ બોલીએ. અહીંયા બેસતા શીખ્યો તો ને, આવી ઘણી જગ્યા પર થાય છે. આ મને સત્સંગનો ફાયદો શું થયો પર્સનલ એ તમને કહું. ઘણી જગ્યા પર અમે જઈએ અને વાતચીત કરીએ, અમે બંને ભાઈ 1-1.5 કલાકની બિઝનેસ મિટિંગના આવું ચાલે. પછી પેલો મને કહે તમે સુરતી છો? એટલે આપણે કહે હા સુરતી છે. હાલું ખબર નહીં પડતી એમ કે. હું કેમ? કારણ કે પહેલાં તમે કંઈ ચા પાણી કંઈ લીધા નહીં, અને બીજું તમે એક પણ ગાન ન બોલીએ એમ કે. મેં કહું ભાઈ એ સત્સંગનો કમાલ છે. આઈડિયા આવી ગયો તમને? એટલે સત્સંગથી આવી નાની ઘણી બધી બાબત છે કે જેમાં ઘણો બધો ફેર પડતો હોય. બીજી વાત, સત્સંગમાં આવીને તમને એ ખબર પડે, કમ ખાઓ, નમ જાઓ ઓર ગમ ખાઓ. હવે જેનામાં માન હોય ને તે આ 3 કામ નહીં કરી શકે. કમ ખાઓ, હવે આજે આપણા બધાનું કમ ખાવા જેવી જ હાલત છે. કમ ખાવા જેવી, હવે સમજી ગયા કોઈએ કંઈ દૂધ પીધું હશે કે કોઈએ કંઈ ફરાળ કરી હશે એટલે કમ ખાઓ.
આ સત્સંગમાંથી શીખીએ આપણે. જો વિમુખ હોય તો એને તો ગોકુળ અષ્ટમી હોય કે ગમે એ કહે કે એ તો શ્રી કૃષ્ણ ભગવાનની જન્મજયંતિ છે ને, એ કેક કાપશે એ દિવસ અને જલસા કરશે વધારેમાં વધારે, પણ ઉપવાસ તો નહીં કરશે. સત્સંગમાંથી શીખ્યા કમ ખાઓ, બીજું નમ જાઓ. નમ જાઓ એટલે આપણે કદાચ કોઈ જગ્યા પર કોઈ વાત કોઈની ન પસંદ હોય, ચાલે ભાઈ જવા દે, નમી જવાનું. અને ત્રીજું ગમ ખાઓ. મારી બા કહેતા હતા કે મોટો માણસ એ નથી કે જે પોતાનું પ્રભુત્વ સાબિત કરી દે. મોટો માણસ એ છે કે મારા જે કહ્યું એ પ્રમાણે સમર્થ થકા જળ ના કરે, ગમ ખાઈ જાય. અને ખબર પડે કે અહીંયા આ બરાબર નહીં થઈ રહેલું, આપનું અપમાન થયું તો પણ ચાલ જવા દે, ઓકે, નીકળી જાય ત્યાંથી. આ ગમ ખાવો બહુ જરૂરી છે. હવે આ તમને સત્સંગથી જ ફરક પડે. અને હું તમને હકીકતમાં કહું, અમુક સમયે તમે ગમ ખાઈને ત્યાંથી નીકળી ગયા હોય ને તો તમારો સંબંધ ટકી રહેશે ને તો 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ પછી એ કામમાં આવશે ગમે ત્યારે. પણ જો તમે ત્યાં વટના માયરા કંઈ ન બોલવાનું બોલી ગયા કે મને તો કોઈની જરૂર જ નથી, તમે તો ફલાણા છો, તમે તો ધીમકા છો, તમે આમ, તમને ન કરે નારાયણ બીજા અઠવાડિયે જ એની જરૂર પડશે પણ તમે ત્યાં જઈ શકશો નહીં, ફોન પણ ન કરી શકશો, દરવાજા બંધ કરી દીધા તમે. સમજો કેમ? તમારું માન વચ્ચે તમને નડી ગયું. વ્યવહારિક જીવનમાં પણ માન નામનો શત્રુ બહુ પીડા કરે છે આ પ્રમાણે. નોટ ઓનલી ઇન સત્સંગ, વ્યવહારિક જીવનમાં પણ. પણ જો તમે માન મૂકી દો વાણિયાની જેમ, વાણિયો કહે કે શું છે ભાઈ, પેલો કહે કે બહુ મોંઘો ભાવ છે, જો ભાઈ પોસાય એવું ન હોય તો પછી રહેવા દે ને ભાઈ. પણ વાણિયો ખરાબ નહીં બોલશે કે તારી હેસિયત જ નથી, અરે તું કંઈ લઈ જ નહીં શકે. વાણિયો એવું નહીં બોલે. વાણિયો શું કહે, જો ભાઈ તને ન પોસાય હોય તો બીજે સસ્તું મળે તો બીજેથી લઈ લે. ભાઈ પેલો 10 દુકાન ભરીને આવે, પાછો પેલાને ત્યાં જ આવે, ભાઈ તું જ આપી દે ભાઈ. તો કંઈ કેમ, બીજે પણ ભાવ એ જ છે પણ તું મને બહુ રિયલ માણસ લાગ્યો એટલે તારી પાસે પાછો આવ્યો. કેમ એવું થયું? પેલો પાછો કેમ આવ્યો? વાણિયાએ એનું માન મૂકીને વાત કરી. એટલે ત્યારે બીજા જે લોકો હોય ને, એટલે ભગવાને વૈશ્ય વર્ણને ધંધો કેમ કહ્યો? વૈશ્ય કોઈ પણ રીતે ધંધો હોય કે બીજી કોઈ પણ વાત હોય ને, સમજો સામાજિક કે, એને વટનો પ્રશ્ન ન બનાવશે. તમે ઇતિહાસ જોઈ લો, વૈશ્ય કોઈ પણ બાબતને વટનો પ્રશ્ન નહીં બનાવશે, એના માનનો પ્રશ્ન નહીં બનાવે કે ના આમ. ઇતિહાસમાં જોઈ લો, પેલો કે આમ નહીં થાય તો આમ ને તેમ ને, ક્ષત્રિય અને બ્રાહ્મણો એ બધા શ્રાપા સાપી થઈ ગયા છે, મારા મારી કાપા કાપી થઈ. વૈશ્ય એવું ન કર્યું હોય. કેમ? વેપાર કરે છે, એને એટલી ખબર છે કે વટમાં જઈશ ને તો ધંધા પાણી ગુમાવી દઈશ, એટલે એના ડીએનએમાં એ છે. એટલે આપણે જે છે તે આપણા ડીએનએમાં જ આ છે. શું? કમ ખાઓ, ગમ ખાઓ અને નમ જાઓ. અને એ પ્રમાણે રહીએ તો આ લોકને પલ્લોકને વિશે સુખી છે. અને એનાથી વધારે જો છાતી કાઢીને જીવવા જઈએ તો ચાણક્ય કહી ગયા છે કે જે ઝાડ બહુ ઊંચા, ટટ્ટાર અને સીધા હોય, ભગવાન ન કરે 72 કલાકમાં તોફાન ન આવે તો સારું. તોફાન આવે ને ત્યારે એ ઝાડ પહેલાં ઉખડી જાય. અને જે નાના નાના તણખલા માઈ કાંગલા હોય, હજુ હમણાં જ ઉગ્યા હોય, તોફાન આવે એટલે આમ કરીને ઝૂકી જાય, તોફાન ચાલ્યું જાય એટલે આમ કરીને પાછા ધીમે ધીમે કરીને માટી મળે, સૂર્યપ્રકાશ મળે એટલે બહુ મોટા ઝાડ થઈ જાય પાછા. હવે એ બચી ગયું એનું કારણ શું? સમય અનુસાર એ શું કર્યું? એ ઝૂકી ગયા. એટલે ઝૂકવું જરૂરી છે. માનનો ત્યાગ સંપૂર્ણપણે કરી લેવાનો અને પોતાની ભૂલ હોય ને એને સ્વીકાર લેવાની. બહુ અઘરું કામ છે. પોતાની ભૂલ જે હોય તે સ્વીકાર લેવી. કેવી રીતે સ્વીકારવી? દાખલા તરીકે તમે બેઠા છો કોઈ જગ્યા પર, અહીંયા આ સભામાં મારું ઘણી વખત થાય, ચલાવતો આવીએ, મને જ નહીં આવડતું હોય, મને જ નહીં આવડતું હોય. તો આટલા બધા સામે બેઠેલા હોય ને એમ તો મને જ નહીં આવડતું તો કેટલો ઇજ્જતનો ફાલુડો થઈ જાય ને. હા ને, ઇજ્જતનો ફાલુડો તો પણ હું શું કહું ખબર? જો ભાઈ આમાં આપણે ખબર નહીં પડતી, કાલે જોઈને કહી દઈશ. કેમ? એમાં કંઈ આપણે કંઈ ખાટું મોડું થવાનું નથી અને આપણી ઉપર કંઈ એવી ઉપાધિ તો લાગેલી નથી કે આપણે બધું જ જાણીએ છીએ. આપણે કંઈ શ્રી 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 1 કરોડ 18 તો છે નહીં કે આપણી આગળ કંઈ ઉપાધિ લાગેલી હોય શ્રી 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 1 કરોડ 18, એને કંઈ આવડું નહીં અને કાલના કંઈ ન્યૂઝ બની જાય એવું તો કંઈ છે નહીં. બરાબર? ભાઈ નથી આવડતું, કાલે જોઈને કહી દઈશ અને જોઈ લેવાનું ઇઝી, ને કાલે કહી દો એટલે વાત પૂરી થઈ ગઈ. હવે એમાં કાં બહુ મોટી પ્રતિષ્ઠાનો પ્રશ્ન આવ્યો. એટલે માનને જીતવું બહુ જરૂરી છે. માન સૌથી વધારે સૂક્ષ્મ છે. અને બીજી એક વાત, જેટલી સરળતાથી મેં માન વિશે વાત કરી એટલી સરળતાથી જીતાય એવું નથી. તમે કહો કે ભાઈ આ ભાઈએ વાત તો કરી નાખી
પણ એટલી સરળતાથી જીતાય એવું નથી. એનું દ્રષ્ટાંત તમારે જોવું હોય તો શ્રીજી મહારાજે વચનામૃતમાં જ આપેલું છે. બ્રહ્માનંદ સ્વામીએ પૂછેલું છે. શું કહેલું છે કે જ્યારે કોઈ મોટો વ્યક્તિ એવું કંઈક કહે ત્યારે તો બહુ માન નહીં આવતું, પણ કોઈ સામાન્ય એવો હરિભગત કંઈ કહી જાય તો ત્યારે માન જરા આવી જાય છે કે આના જેવો કા આપણે કંઈ આવું કહી જાય. ત્યારે ભગવાને એનો જવાબ શું આપેલો છે ખબર? કે ભાઈ ભગવાનનો ભક્ત હોય એ જ ભગવાનના ભક્તનું મહાત્મય જાણે. ગોપીઓ કેવી ભોળી દેખાતી હતી, ગમાડ દેખાતી હતી, અને એ ગોપીઓને એકચ્યુઅલી જ્ઞાન આપવા માટે ભગવાને ઉદ્ધવજીને મોકલેલા. ઉદ્ધવજી ત્યાં ગયા પણ, અને ઉદ્ધવજીને તો એવું જ હતું કે ભાઈ મને અહીંયા ક્યાં બોલાવ્યો ને અહીંયા કા યાર આને ક્યાં સમજાવવાનો, આને કંઈ સમજ પડે નહીં ને હું તો બહુ મોટો વેદાંતીને મને તો ચાર આમ ને તેમ ને વેદાંતમાં સમજ પડે ને બધી જ ખબર પડતી હતી ને હું સાક્ષાત ભગવાનને જાણનારો વ્યક્તિને આ કા મને અહીંયા બહુ મોકલી દીધા. પણ પછી જેમ જેમ એમને ગોપીઓનો પરિચય થતો ગયો ત્યારે એમને થયું કે ભાઈ મેં અહીંયા આવ્યા નહીં, હું બીજા ગયા હું. મને અહીંયા ભગવાને કંઈ આપવા માટે મોકલો નથી પણ લેવા માટે મોકલો છે. કેમ? ગોપીઓને ભગવાનને વિશે પ્રેમ બહુ હતો, હેત બહુ હતું, ભક્તિ બહુ હતી, અને ઉદ્ધવજીને જ્ઞાન બહુ હતું ને ભગવાન એની જોડે રહેતા હતા. હવે જે જોડે રહીને એની જોડે જરા તમને અમુક સમય પછી થોડુંક એવું થઈ અરે આ તો યાર, પણ ગોપીઓની જોડે ભગવાન એ સમયે સાક્ષાત નહીં રહેતા એટલે ગોપીઓને ભગવાનનું બહુ મહાત્મય હતું. એટલે ઉદ્ધવજીએ ભગવાનના ભક્ત જાણીને પોતાનું બધું માન મૂકી દીધું. 6 મહિના ગોપીઓની સાથે સત્સંગ કર્યો અને 6 મહિના પછી એ ભગવાન પાસે પાછા મથુરા ગયા અને ત્યાં જઈને એ ભગવાનને ગાળ દેતા હતા. ઉદ્ધવજી શું ગાળ દેતા હતા કે તારા જેવો નિષ્ઠુર માણસ કોઈ નથી, જે તને આટલો બધો પ્રેમ કરે છે, જેને તારા વિશે આટલી બધી હેત છે, ભક્તિ છે, તું એને મૂકીને અહીંયા મથુરામાં રાજપાટ કરે છે. હવે આવું શક્ય ક્યારે બન્યું? ઉદ્ધવજીને ભગવાનના ભક્તનું મહાત્મય હતું એટલે એ ગોપીઓને સમજી શક્યા, અને ગોપીઓને પણ ભગવાનના ભક્તનું મહાત્મય હતું એટલે એ ઉદ્ધવજીને સમજી શક્યા. એટલે બંનેના અવગુણ નહીં આવ્યો. આપણો પ્રોબ્લેમ ક્યાં છે ખબર? આપણે ભગવાનના ભક્તનું મહાત્મય જોઈએ એવું જાણતા એટલે આપણે અવગુણ આવે છે, એટલે આપણે આગળ જતા નથી. જો આપણે હકીકતમાં ભગવાનના ભક્તનું મહાત્મય જાણીએ તો આપણે અવગુણ ના આવે. પણ પાછો અહીંયા પાછો બીજો પ્રશ્ન કે ભગવાનના ભક્તનું મહાત્મય કોણ જાણે? તો પહેલાં ભગવાનનું મહાત્મય જાણવું પડે તો ભગવાનના ભક્તનું મહાત્મય જણાય ને. હવે આપણે ભગવાનનું મહાત્મય જ નહીં જાણતા હોય તો ભગવાનના ભક્તનું મહાત્મય ક્યાંથી જાણવાના? દેશમાં જે એવી જગ્યા પર જંગલમાં રહી છે કે જેને દેશનો વડાપ્રધાન કોણ છે ખબર જ નથી, ત્યાં જઈને મોદી સાહેબ બેસી જાય તે કે હું નરેન્દ્ર મોદી, તો કે હા ભાઈ, પેલો એમ કહીને ચાલ્યો જાય. કેમ? એને ખબર જ નથી કે આ મોદી સાહેબ વડાપ્રધાન છે ને વડાપ્રધાનની પોસ્ટ શું કહેવાય આદિવાસી વિસ્તારમાં જાય એ પ્રમાણે. એમ આપણે ભગવાનનું મહાત્મય જ નથી કે ભગવાનનું મહાત્મય આપણે જાણતા નથી જોઈએ એવું, તો પછી ભગવાનના ભક્તનું મહાત્મય કેવી રીતે જાણવાના? એને કારણે આ ગુણ અવગુણની પ્રક્રિયા થાય છે. એને કારણે આપણે એકને ખોર ને એકને ગોળ, આ તો બહુ મોટા ભગત, આ તો સમાજમાં પ્રતિષ્ઠિત છે ને મંદિરે આવે છે, આ તો મંદિરમાં બહુ દાન કરે છે, આને મંદિરમાં ઘણા લોકો ઓળખે છે, આને મંદિરમાં કોઠારી સુધી ઓળખાણ છે, આના બીજા મંદિરોમાં ઓળખાણ છે, આની જોડે ઓળખાણ થવાથી મને કોઈ વડતાલ જેવા આમ તેમ તો રૂમ મળી જશે, સારંગપુરમાં રૂમ મળી જશે. એટલે તમારા બધા પેરામીટર જે છે ને તે અલગ અલગ લોકો જોડે આ પ્રમાણે અલગ અલગ રીતે થઈ જશે. એટલે બધાનું મહાત્મય તમે અલગ અલગ જુદું જુદું સમજો છો. આની જોડે આટલું મહાત્મય, આની જોડે આટલું મહાત્મય, આની જોડે આટલું, પણ ભગવાનના ભક્ત તરીકે કોઈની જોડે તમે મહાત્મયથી જેવું હોવું જોઈએ એ પ્રમાણે નહીં જોડાયા, સ્વાર્થ માટે જોડાયેલા છે. એટલે પછી પેલો ગુણ અવગુણ આવે. બરાબર? ચાલો એક લાઈન પૂરી કરીને આપણે કરીએ, કારણ કે 2 સભા નહીં કરવી, આ ભજન ચાલે, ચાલવા દો. માટે માનને તજીને ભગવાનને ભજે તેને તો સર્વે હરિભક્તમાં અતિશય મોટો જાણવો. આવું છેલ્લું શ્રીજી મહારાજે કહ્યું. માનને તજી દઈને ભગવાનનું ભજન કરીએ સર્વે હરિભક્તમાં મોટો. હવે તમારામાંથી જેણે મોટા થવું હોય એને છેલ્લે હું જ માન આપી દઉં છું કે એને માન તજી દેવાનું છે. સમજી ગયા? એટલે માનને છોડાવવા માટે પણ શું આપવું પડે? માન આપવું પડે. આ વેક્સિન જેવું છે. વેક્સિનનો નિયમ ખબર જ તમને? નહીં ખબર? વેક્સિનનો નિયમ એવો છે કે તમને જે રોગ થયો હોય ને અને એ રોગના જે બેક્ટેરિયા હોય ને, જે જીવાણુ જેના થકી એ રોગ ફેલાતો હોય ને, એને એક એવી ક્વોન્ટિટીમાં લેવામાં આવે ને તમારા શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે
કે એની રોગ પ્રતિકારક શક્તિ તમારા શરીરમાં ડેવલપ થાય. એટલે તમને એકચ્યુઅલી વેક્સિનમાં પેલા બેક્ટેરિયાથી જેનાથી રોગ થાય એ જ આપવામાં આવે છે. આઈડિયા આવ્યો? પણ એ એટલા ઓછા પ્રમાણમાં આપવામાં આવે કે જેના દ્વારા તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ થઈ જાય. પછી એકચ્યુઅલી પેલા બેક્ટેરિયા તમારી ઉપર જ્યારે અટેક કરે ને તો પેલી રોગ પ્રતિકારક શક્તિ હોય વેક્સિન દ્વારા તમને મળી ગઈ હોય. એટલે માનને છોડવા માટેની વેક્સિન કઈ? માનથી તમને કહું છું કે માન છોડી દેજો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ